વેલકમ ફ્રેન્ડ્સ. સી, આજે આપણો નવો વિષય શરૂ થાય છે, દેટ ઇઝ ઇન્કમ ટેક્સ. કદાચ તમે એને વિષય કયો તો વિષય, નહીં તો સ્પેસિફિકલી એ તો એક કાયદો છે, બરાબર છે, સરકારનો ટેક્સ આપણી પાસેથી લેવા માટેનો કાયદો. તો કાયદામાં શું કહે છે, શું કામનું છે? કોમર્સની કોઈ પણ એક્ઝામ માટે કદાચ ઇન્કમ ટેક્સ એક્ટ બહુ જ મહત્ત્વનો છે. અમે સીએ તરીકે મારી ઓફિસમાં અમારી આજુબાજુ ઘણા બધા ઇન્કમ ટેક્સના રિટર્ન અને ઇન્કમ ટેક્સના પ્લાનિંગ થતા હોય છે, ઠીક છે. પણ તમારે એક્ઝામમાં કઈ રીતે મહત્ત્વનું છે, શું કામનું છે, શું પૂછાઈ શકે, એ નાનામાં નાની વાત આપણે જોતા જશું. જ્યાં પ્રેક્ટિકલી જરૂર હશે, જેમ ઓડિટિંગમાં પણ આપણે પ્રેક્ટિકલી ઓડિટ રિપોર્ટથી લઈને બધી વસ્તુઓ જોતા હતા, એવી જ રીતે ઇન્કમ ટેક્સમાં પણ જુદા જુદા પ્રકારના પ્રોવિઝન ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ કેવી રીતે પ્રેક્ટિકલી કામ કરે છે ને, એ લાઈવ આપણે સમયસર જોતા જશું, ઠીક છે. કેવી રીતે ટેક્સની ગણતરી થાય છે, શું છે, પ્રેક્ટિકલ આસ્પેક્ટથી એક એક વસ્તુ આપણે અહીંયા તમારી સામે રજૂ કરશું. એટલે તમને એ વસ્તુ પ્રેક્ટિકલી સમજાય, ભૂલાય પણ નહીં, અને જ્યારે એક્ઝામમાં કાંઈ પણ નવી વસ્તુ આવે તો તમે એને પ્રેક્ટિકલી જોવું હોય તો ખબર પડે કે ઓકે, આમની જગ્યાએ આ આમ થાય એટલે આનો જવાબ આ આવે, ઠીક છે. તો આપણે અહીંથી શરૂ કરીએ હવે. તો કે સર, ઇન્કમ ટેક્સ એટલે કે આવક વેરો સરકાર ટેક્સ તમારી પાસેથી લે છે, તમે એને દ્યો છો. તો કે નામ ઉપરથી ખબર પડે છે કે તમારી આવક ઉપર તમે સરકારને ટેક્સ દ્યો છો. સીધો પ્રશ્ન, શું કામ દઉં ભાઈ? પ્રશ્ન તો એકદમ સરળ પ્રશ્નથી, સાવ સીધી વસ્તુઓથી, એકદમ ગ્રાઉન્ડ લેવલથી આપણે વિચારવાનું શરૂ કરીએ કે હું સરકારને ટેક્સ જ શું કામ દઉં ભાઈ, શેના માનમાં? એક સરસ વાર્તા હું કહું છું હંમેશા, મારા ઇકોનોમીના લેક્ચરમાં એ સરસ વાર્તા કહું છું કે એક છોકરો છે, એના મોટા ભાઈ પાસે 100 રૂપિયા જઈને માગે છે, ભાઈ 100 રૂપિયા દે ને. મોટો ભાઈ ના પાડી દે છે, ગાય નથી દેવા, જા દે. ઓલો છોકરો નાનો, ઉસ્તાદ પાછો, આજની નવી જનરેશન, 5 મિનિટ પછી ચક્કર મારીને પાછું આવે છે અને કહે છે કે પપ્પાએ કીધું 100 રૂપિયા દેતો. હવે મોટો ભાઈ 100 રૂપિયા દે છે. 5 મિનિટ પહેલાં નહોતો દેતો, હવે દે છે. શું કામ દે છે? તો કે પપ્પાનું નામ દીધું ને એટલે. અચ્છા, મતલબ કે હવે એ નાના છોકરા પાસે પાવર આવ્યો, શું? મોટા ભાઈ પાસેથી પૈસા લેવાનો, અને એ પાવર ક્યાંથી મળ્યો? તો પપ્પા પાસેથી મળ્યો. તો તમને પણ જો કોઈ વખતે સરકાર એમ કહે કે અમને આટલા % ટેક્સ દઈ દો, તમે સીધા સીધા થોડા દઈ દેશો, તો પહેલાં તમને પાવર કોણે આપ્યો? તો કે એ વાત સાચી. સરકાર પાસે પહેલાં તો આ નહીં, કોઈ પણ ટેક્સ લેવાનો પાવર ક્યાંથી આવે છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ અને ઓરિજિનલી એક એક મુદ્દા ઉપર આપણે આગળ જઈએ, ઠીક છે. આપણો પહેલો લેક્ચર છે. જો આપણે એક સરસ કામ કરીએ, સૌથી પહેલું શું કામ કરીએ તો કે આપણે એ જોઈએ કે આ ગવર્મેન્ટ પાસે આ ટેક્સ લેવાનો પાવર ક્યાંથી આવ્યો. તો કે યાર સીધો જ મુદ્દો સમજો કે ભાઈ ગવર્મેન્ટ પાસે આ ટેક્સ લેવાનો પાવર આપણા દેશમાં કાંઈ પણ વિચારો નહીં તો બંધારણમાંથી આવ્યો. આ એક બહુ બેઝિક વસ્તુ છે. કોઈ પણ વખતે જો સરકાર પાસે કોઈ પણ પાવર્સ બંધારણમાં હોય તો જ એ કામ કરી શકે, તો બંધારણમાં એ પાવર આપેલો છે. અચ્છા, બંધારણમાં આપણને ખબર છે આર્ટિકલ 246માં, અથવા એવું કહી શકીએ આઈ થિંક 7મી સૂચિમાં, બરાબર છે, કેન્દ્ર યાદી એટલે કે યુનિયન લિસ્ટ, પછી સ્ટેટ લિસ્ટ એટલે કે રાજ્ય યાદી, અને સમવર્તી યાદી મતલબ કે કોન્કરન્ટ લિસ્ટ આપેલા છે. હવે જો કેન્દ્ર યાદીનો કોઈ વિષય હોય, જેમ કે આપણા ઉદાહરણમાં અહીંયા કેન્દ્ર યાદીનો વિષય છે આવક એટલે કે ઇન્કમ. સી, આઝાદી વખત પછીથી જ્યારે બંધારણ બન્યું ત્યારે બાબા સાહેબ બધી વસ્તુના ભાગ પાડીને ગયા. કેન્દ્ર આટલું કામ કરશે, રાજ્ય આટલા મુદ્દાઓ ઉપર કામ કરશે. કેમ? તો કે હાડા ને તો ટોમ એન્ડ જેરીની જેમ બાજે એમ છે. તો એમાં કેન્દ્ર યાદીનો એક વિષય છે આવક. મતલબ કે આવક ઉપર કાયદો બનાવવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે. કાયદો બનાવીને એ લોકો ટેક્સ લઈ શકશે. તો કે સર, કાયદો બનાવ્યા વગર ટેક્સ લઈ લે તો શું વાંધો?
જૂના જમાનામાં હતા ને ઓલા રાજા રજવાડાના સમયમાં લાઠીની અંબાડી ઉપર ઓલો ઢોલ વગાડતો આવે, સુનો 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 ગાવ વાલો સુનો, એમ ન હાલે ભાઈ. હવે સંસદીય પ્રણાલી છે, આપણા દેશમાં કાયદાની પ્રક્રિયા છે. તો હવે જો કેન્દ્ર સરકારે જો પૈસા એટલે કે ટેક્સ ઉઘરાવો છે, જો ટેક્સ ઉઘરાવો છે તો એને શું કરવું પડશે? તો કે ફરજિયાત શું કરવો પડશે? કાયદો બનાવવો પડશે. તો કે આવું ક્યાં લખ્યું છે? એઝ યુઝ્યુઅલ બંધારણમાં ક્યાં લખ્યું છે? અગેન નવું આર્ટિકલ 265. સી ઇન્કમ ટેક્સ ના દરવાજા સુધી પહોંચવા માટેનો આ એક રસ્તો છે કે ભાઈ સરકાર શું કામ લે છે, કેવી રીતે લે છે, એવું તો એની પાસે શું અધિકાર છે અને કાયદો શું કામ છે ને કયો છે, બધી વાત પહેલાં અહીંથી શરૂ થાય છે. હવે તો કે આર્ટિકલ 265 શું કહે છે? તો કે કોઈ પણ વખતે કાયદાકીય માન્યતા સિવાય ટેક્સ ઉઘરાવવાની મનાયત છે. મતલબ કે જેની પાસે સત્તા હોય, પછી અહીંયા બંધારણમાં કેન્દ્રને સત્તા મળેલી હોય કે રાજ્યને મળેલી હોય, કોઈને પણ મળેલી હોય, જેને સત્તા મળેલી છે, જો એને ટેક્સ ઉઘરાવવો છે તો કાયદો ફરજિયાત બનાવવો પડશે. આવું ક્યાં લખ્યું છે? બંધારણ આર્ટિકલ 265. મતલબ કે હવે સરકારે તમારી પાસેથી ઇન્કમ ટેક્સ લેવો છે, આવક ઉપર લેવો છે ટેક્સ, તો પહેલી વાત એની પાસે બંધારણમાં સત્તા હોવી જોઈએ. અચ્છા, અહીંયા છે સત્તા? તો કે હા, મેં મારા મટીરિયલમાં એની કેટલામો આર્ટિકલ ને કેટલામી સૂચિ ને કેટલામો નંબર છે ને એ ચોખવટ કરી છે. ઓકે, તો પેલું કન્ફર્મેશન મળી ગયું છે કે સરકાર પાસે સત્તા છે. બીજું તો કે શું સત્તા છે તો એને કાયદો બનાવ્યો છે? તો હા, બનાવ્યો છે. કાયદો બનાવ્યો છે તો જ આ વસ્તુ થશે, અધરવાઇઝ નહીં થાય. હા, રાજ્ય સરકાર પાસે કોઈ મુદ્દાઓ ઉપર ટેક્સ ઉઘરાવવાની સત્તા હોય તો રાજ્ય સરકારનો કાયદો હોવો જોઈએ. જેમ કે વેચાણ ઉપર કોઈ ટેક્સ ઉઘરાવવાની સત્તા રાજ્ય સરકારની છે તો વેચાણ ઉપર વેટનો કાયદો હતો. હવે તો જે કે જીએસટીમાં જતો રહ્યો, જે જીએસટી વખતે હજી એવો હશે તો ડિટેલમાં જોશું. તો અલ્ટિમેટલી કાયદાકીય રીતે આર્ટિકલ 265 મુજબ સરકારે કાયદોય બનાવ્યો છે, પ્લસ બંધારણમાં સત્તાય છે. તો ફાઇનલી હવે સરકાર ટેક્સ ઉઘરાવી શકે છે. તો હવે સરકાર ટેક્સ ઉઘરાવી શકે છે. કયો કાયદો બનાવ્યો સરકારે? તો કે જે તે વખતે ઇન્કમ ટેક્સ એક્ટ 1961, આવકવેરાનો કાયદો 1961. હા, કરંટમાં આજની તારીખે 2026માં હવે આ કાયદાની જગ્યાએ નવો કાયદો આવી ગયો છે 2025નો. આખો ઇન્કમ ટેક્સ એક્ટ રિવાઇઝ થઈ ગયો છે અને નવો કાયદો 2025 વાળો મતલબ 1 એપ્રિલ 2026થી અમલમાં આવી ગયો છે. હા, ઘણી વખત જો જૂની એક્ઝામો છે, એક્ઝામના સિલેબસમાં ઘણી વખત આ એક્ટનો ઉલ્લેખ છે તો મોટે ભાગે તમને લાગુ 1961નો કાયદો પડશે. પણ જો તમારી એક્ઝામો 2026 પછી છે અથવા 1 એપ્રિલ 2026 પછી છે તો તમારી જવાબદારી બને છે કે તમને ખબર હોવી જોઈએ કે નવા કાયદામાં શું ચેન્જીસ આવ્યા છે. ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. મને એવું લાગે છે તમારા સિલેબસમાં કદાચ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 લખેલું હોય, કેમ કે સિલેબસ જે તે વખતે બન્યો હોય, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. મુદ્દો એ છે કે સર તો તમે શું ભણાવશો, આ કે આ? આપણો સીધો સિદ્ધાંત છે ભાઈ, બેયમાં કન્ફ્યુઝ છો, બેય રાખો. સિદ્ધાંતોમાં બાંધછોડ આપણે કરતા નથી. પહેલા દિવસથી ઇકોનોમી ભણાવ્યું કે કોઈ પણ વિષયો ભણાવું છું ત્યારે હું ચોખ્ખું કહું છું કે જ્યારે બે મુદ્દાઓમાં કન્ફ્યુઝ છો, બેય રાખો. ઘણા મને પૂછે છે કે સર હું સીસીની એક્ઝામ દઉં કે ઓડિટરની? બેય દો, પણ બે દો, પછી વધારે ન દો. જીપીએસસી આપો કે યુપીએસસી આપો, બેય આપો. ગ્રેજ્યુએશન સરખું કરું કે જીપીએસસી સરખું કરું, બેય સરખું કરો. થોડીક તકલીફ પડશે, થોડાક પ્રશ્નો થશે, પણ સામે તમને એક સેટિસ્ફેક્શન રહેશે કે મેં કાંઈ છોડ્યું નથી. હા, સમય, સંજોગો અને તમારી વ્યવસ્થા ચકાસી લેવી. પણ હું એ જ સમજાવું છું કે આ બંનેમાં કન્ફ્યુઝ છો તો બેય રાખો. સી, પેલું તો એક વાત કે આમાં કોઈ બહુ એવા હેવી મેજર ચેન્જીસ નથી. ચેન્જીસ ક્યાં છે તો કે અમુક સેક્શનના નંબર ચેન્જ થયા છે, અમુક જગ્યાએ 1-2 પોઈન્ટ્સ એડ થયા છે. તો મેં શું કામ કર્યું છે, મારા મટીરિયલમાં જ્યાં 2025ના કાયદામાં જે નાનકડા ચેન્જીસ આવ્યા છે એને રૂટીન 1961ના કાયદાના ડિસ્ક્રિપ્શન સાથે એને એડ કરી દીધા છે. મતલબ કે તમે વાંચતા હોય ત્યારે તમારે ધ્યાનમાં આવે કે આની જગ્યાએ અહીંયા આ ચેન્જ આવ્યો છે. અચ્છા,
આ એક વિજિલન્ટ વ્યક્તિ તરીકે તમારે કરવું જરૂરી બને છે. જેને નથી કરાવવું એ તો એમ જ કહેશે કે હા જૂનું જ છે ને સિલેબસમાં જૂનું જ લખ્યું છે ને જૂનું જ કરવાનું હોય. નો 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 નો. હું બહુ સ્પષ્ટ માણસ છું, સ્પષ્ટ વાત કરું છું. જો હું 2026માં છું, બરાબર છે, અને 2026 પછી હું ભણાવું છું તો મને 2025ના કાયદા વિશે ખબર હોવી જોઈએ. આ એક બહુ સીધી સિમ્પલ વાત છે, સમજાય છે. અને ઇન્કમ ટેક્સના લેક્ચરો મેં એટલે જ લાસ્ટમાં રાખેલા છે. ઘણા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા ઇન્કમ ટેક્સ, બધા વિષયો પૂરા થઈ ગયા ને પછી મેં ઇન્કમ ટેક્સ શરૂ કર્યું છે. આનું કારણ આ છે, સમજાય છે. ચલો, તો હવે આપણે શું કામ કરવું છે? તો કે આપણને બે વસ્તુઓ સમજાઈ ગઈ. એક, બંધારણમાં સરકાર પાસે પાવર છે. બીજું તો કે સરકારે કાયદો બનાવેલો છે, જે તે વખતે 1961નો કાયદો અને હાલમાં અત્યારે 2025નો કાયદો. આ બધી વાતો મેં મારા મટીરિયલમાં લખેલી છે. ક્યાં 2025ના કાયદામાં મેજર ચેન્જ છે. ઘણી વખત તો અમુક વિભાવનાઓ પ્રસ્તાવનામાં ડેફિનેશનમાં જ ચેન્જ કર્યો છે. તો એટલી તો ખબર હોવી જોઈએ ને કે આ વસ્તુ નીકળી ગઈ હવે. તો કે ના હું તો જૂનું જ ભણીશ, એવું ન ચાલે. ન મારાથી ચાલે ન તમારાથી ચાલે. ઠીક છે, પણ એટલીસ્ટ જેટલું આપણાથી થાય એટલું વિજિલન્ટ રહેવું જરૂરી છે. જો અહીંયા મેં લખ્યું છે ઇન્કમ ટેક્સ એક્ટ 1961, કેમ કે જૂના બધા સિલેબસોમાં આ છે. પણ મેં શું કામ કર્યું છે, દરેક જગ્યાએ 2025ના કાયદાને અપડેટ કરી દીધું છે. તમને જે PDF મળશે એ PDFમાં એ બધું અપડેટેડ છે. દરેક વસ્તુ 2025ના ચેન્જીસ સાથેની છે. ઠીક છે. હા, એક વાત શું તો કે સરકાર ટેક્સ શું કામ લે છે એ મહત્વનો મુદ્દો છે. અત્યાર સુધી લઈ શકે કે નહીં એના ઉપર ચર્ચા કરી કે હા, તો પહેલું તો લઈ શકે, તો હા બંધારણમાં પાવર છે. બીજું તો કે શું તો કે એક વસ્તુ બંધારણમાં પાવર છે એ વાત સાચી, સરકારે કાયદો બનાવેલો છે, તો કે હા એ છે. હવે તો કે સરકાર ટેક્સ શું કામ લે છે, એનો ઉદ્દેશ શું છે? તો કે કોઈ દેશનો વિકાસ થાય. તો કે યાર અમારા જ પૈસે અમને સુવિધાઓ આપે, એમાં શું વિકાસ થાય? એક વસ્તુ સમજાવું. કોઈ પણ વખતે ટેક્સ લેવાનો સરકારનો ઉદ્દેશ આર્થિક અસમાનતા ઓછી કરવાનો છે. કોઈ દેશમાં એક વ્યક્તિ ખૂબ અમીર છે, એક વ્યક્તિ ખૂબ ગરીબ છે. સરકારનું કામ શું છે? તો કે અમીરો પાસેથી ટેક્સ લઈ અને ગરીબો માટે કંઈક સુવિધાઓ આપે. નહીંતર એક બેઝિક જીવન જરૂરિયાતની વસ્તુઓથી પણ એ વંચિત રહી જશે. અનઅમીર વ્યક્તિ ઓર વધારે અમીર થતો જશે. એની જગ્યાએ અમીર પાસેથી એક મોટા પ્રમાણમાં અથવા એક રેશનલ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં તો શબ્દ ન સારો લાગે, તો એક રેશનલ પ્રમાણમાં ટેક્સ લઈ લઈએ અને ગરીબોમાં હેલ્પફુલ થાય એવી રીતે એને વેચી દઈએ, જેનાથી એક ઓવરઓલ આર્થિક અસમાનતા થોડી ઓછી થઈ શકે. હા, કોક કે હાવ દૂર કરી દેવી, જીરો ન થાય ભાઈ, જીરો કરાય નહીં, દેશ ગોટે ચડી જાય. થાય એવું કે આર્થિક અસમાનતા જીરો થઈ જાય તો મારી તમારી મુકેશ અંબાણી બધાય પાસે હરખા પૈસા. મુકેશ અંબાણી આપણને બેન બોલાવે કે જરાક અમારે કામ હતું, તો આપણે કહી દઈએ ઘર ભેગું થાય ને આપણે કાંઈ કામ નથી. તો અલ્ટિમેટલી આર્થિક અસમાનતા જીરો કરવી, મતલબ આર્થિક અસમાનતા સાવ નાબૂદ કરવી શક્ય નથી અને એ વાયેબલ પણ નથી ઇકોનોમી માટે. ઠીક છે, પણ હા એટલીસ્ટ જેટલી ઓછી થાય, કે ખાસ ઓછી થવામાં જે એક વ્યક્તિ કે જે એકદમ ગરીબ છે એના ઉપર એવો બોજ ન પડે કે એ જીવન જરૂરિયાતના લાભથી વંચિત રહી જાય, એટલે સુધી સાવ ન થઈ જવું જોઈએ. એટલા માટે સરકાર ટેક્સ ઉઘરાવે છે, જેનાથી શું થાય કે વ્યવસ્થા બહુ સારી રીતે ચાલે. આપણે ઇન્કમ ટેક્સ ભણીએ છીએ તો એવું કોઈ દિવસ ન હોય કે કોઈ આદર્શ રાજ્ય હોય કે કોઈ આદર્શ દેશ હોય ત્યાં ટેક્સ જ ન હોય. આપણે જેમ કહેવાય ને, પુરાણોમાં કહેવાય છે કે રામ રાજ્ય છે, રામના સમયમાં શું ટેક્સ નહીં હોય? ના, ટેક્સ તો ત્યારે હતો, પણ એ ટેક્સ એવી રીતે લેવાવો જોઈએ કે જેનાથી અમીર વ્યક્તિઓને દુઃખ પણ ન થાય, એનો અહેસાસ પણ ન થાય. જેમ આપણે કહેવાય ને બટરમાંથી એક વાળ લઈ લઈએ તો એટલું સ્મૂથલી એ આવી જાય, એટલી સરળ વ્યવસ્થા હોવી જોઈએ. કુદરતની વ્યવસ્થામાં ટેક્સ તો છે જ. આજે તમે વિચાર કરો કે સમુદ્ર પાસે કેટલું બધું પાણી છે, એ પાણીનું બાષ્પીભવન થઈને છેવાડાના ડુંગર અથવા જંગલના વિસ્તારો સુધી દરેક નાનામાં નાના જીવને પાણી પહોંચે છે, તો એ શું થાય છે? એ જેની પાસે વધારે છે ત્યાંથી જ જેની પાસે નથી અને જેને જરૂરી છે ત્યાં સુધી પહોંચે છે, એવી કુદરતની એ પરિકલ્પના છે. એટલે એવું નથી કે ના ટેક્સ લેવો જ ન જોઈએ, ટેક્સ હોવો જ ન જોઈએ. નો, દેટ ઇઝ નોટ ધ થિંગ્સ. કોઈ પણ રાજ્ય, કોઈ પણ વ્યવસ્થા, પછી પુરાણોથી લઈ ઇતિહાસથી લઈને આજ સુધી આપણે ચકાસીએ છીએ ત્યારે દરેક વખતે ટેક્સની વ્યવસ્થા તો છે જ. ટેક્સ માટે કાયદાઓ પણ છે. પહેલાંના સમયમાં ખેતીવાડી હતી તો ખેતીના એક જે પાકના રૂપમાં થોડો હિસ્સો સરકાર સુધી કે રાજાઓ સુધી જતો. આજના સમયમાં હવે
જે કહેવાય ને કે બાર્ટર સિસ્ટમ એટલે કે વિનિમય પ્રથા નથી રહી અને હવે આખું મોનિટરી વ્યવસ્થા છે, પૈસાની વ્યવસ્થા છે, તો હવે તમારે ટેક્સ પૈસાની રૂપમાં દેવાનો થાય છે. ઠીક છે. તો આ આખી બધી વાતો આપણે સમજવાની છે. હા, બંધારણીય પણ કોઈ પણ દેશના વિકાસ માટે આ ટેક્સ બહુ મહત્વની વસ્તુ છે. આર્થિક વિકાસ માટેનું એક મહત્વનું સાધન છે, જે અહીંયા લખ્યું છે. મેં હમણાં જે કીધું કે 7th શેડ્યુલમાં 7મા પરિશિષ્ટમાં યુનિયન લિસ્ટમાં કેન્દ્ર યાદીનો વિષય છે ઇન્કમ ટેક્સ, એટલે કેન્દ્ર સરકાર લે છે અને એટલે એ કેન્દ્ર સરકારનો ટેક્સ છે. ઘણા સર એવું બોલે છે કે ઇન્કમ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ છે. હા, ટેક્સ બે પ્રકારના હોઈ શકે, એક ડાયરેક્ટ ટેક્સ, એક ઇનડાયરેક્ટ ટેક્સ. જે ટેક્સ સરકાર સુધી સીધો પહોંચે છે, બહુ સરળ વાત છે છતાંય કહી દઉં, સરકાર સુધી સીધો પહોંચે છે એ ડાયરેક્ટ ટેક્સ છે. એટલે કે મેં મારી આવક ઉપર સરકારને સીધો કોઈ ટેક્સ આપી દીધો, જે આવક થઈ એના ઉપર ગણતરી કરી અને સરકારને ટેક્સ આપી દીધો, દેટ્સ વાય ઇટ ઇઝ અ ડાયરેક્ટ ટેક્સ. પણ જો હું કંઈ આ પેન લેવા જાઉં છું, આ મારી પાછળ આ મોટું ડિજિટલ બોર્ડ છે, જે કંઈ હું લેવા જાઉં છું તો એના ઉપર જે જીએસટી લાગે છે એ વસ્તુની કિંમતમાં ઇન્ક્લુડ થયેલો છે. એટલે મેં તો વસ્તુની કિંમતમાં ઇન્ક્લુડ થયેલો ટેક્સ આપી દીધો, પછી આ ટીવીના વેપારીએ મારી પાસેથી લઈ અને સરકાર સુધી એ ટેક્સ પહોંચાડ્યો, તો એ એક ઇનડાયરેક્ટ ટેક્સ છે. ડાયરેક્ટ ટેક્સ એટલે કે પ્રત્યક્ષ કર, ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે પરોક્ષ કર. સરકાર સુધી જો સીધો પહોંચે છે, ડાયરેક્ટ ટેક્સ છે. વાયા મીડિયા પહોંચે છે, વસ્તુની કિંમત થ્રુ જઈને પહોંચે છે, તો એ ઇનડાયરેક્ટ ટેક્સ છે. મારા લેક્ચર પછી તમને આ પીપીટી મળી જવાની છે અને તમને આ પીપીટી કરતાંય ડિટેલ પ્રોપર મટીરિયલ કે જ્યાં બે ટેક્સની વ્યવસ્થા 1961નો કાયદો અને 2025ના એક્ટમાં શું ચેન્જીસ છે 25માં થયા એ સાથેના નવા પીડીએફ મળી જવાના છે. સમજાય છે? તો હા, જો મેં કીધું એમ કે ખેતીની આવક સિવાયની આવક ઉપરનો ટેક્સ કેન્દ્ર યાદી મુજબ શું છે, જો એન્ટ્રી નંબર 82 કેન્દ્ર સરકારની એન્ટ્રી છે એટલે એના મુજબ કેન્દ્ર સરકાર પાસે ટેક્સ લેવાનો અધિકાર છે. ખેતી છે એ રાજ્ય સૂચિનો વિષય છે અને એનો નંબર પણ અહીંયા લખેલો છે, બરાબર છે, એન્ટ્રી નંબર 46 રાજ્ય યાદીનો વિષય છે. એટલે એગ્રીકલ્ચરની આવક ઉપર ઇન્કમ ટેક્સ નથી લાગતો. એના ઉપર કેવી રીતે ગણતરી કરવાની શું છે એ જરૂર લાગશે તો હું ગણતરી વખતે એકાદ ઉદાહરણ લઈને તમને સમજાવીશ. અધરવાઇઝ સેક્શન 10 હેઠળ એક્ઝમ્પ્ટેડ ઇન્કમ તરીકે એગ્રીકલ્ચર ઇન્કમને આપણે ગણીએ છીએ. આપણા સિલેબસમાં એક ચેપ્ટર પણ આવશે, દેટ ઇઝ કરમુક્ત આવક અથવા એક્ઝમ્પ્ટેડ ઇન્કમ, મતલબ કે જે આવક ઉપર ટેક્સ નથી લાગતો. એટલે એગ્રીકલ્ચરની આવક ઉપર ટેક્સ નથી લાગતો કેમ કે એ કેન્દ્ર સરકારનો પાવરમાં નથી આવતો એટલે નથી લાગતો. ઘણા પૂછતા હોય કે સર કેમ એગ્રીકલ્ચર ઉપર ટેક્સ નથી લાગતો, તો બટ ઓબ્વિયસ છે, આ કારણ છે. આજે આપણા આ પહેલા ચેપ્ટરમાં આપણે શું ભણવું છે, તો કે આ પહેલા ચેપ્ટરમાં મેં નામ આપ્યું છે એક બેઝિક કન્સેપ્ટ અને ડેફિનેશન્સ. That is under the Income Tax Act 1961. That is updated to 2025 Act 2025ના કાયદા મુજબ એમાં શું ચેન્જીસ થયા છે એ સાથેની ડેફિનેશન. આ બે વસ્તુઓ ભણવી છે. નેક્સ્ટ લેક્ચરમાં પછી જે હશે એ હું તમને કહેતો જઈશ. ટેક્સ ઇન્સિડન્સ છે, રેસિડેન્શિયલ સ્ટેટસ છે, એક્ઝમ્પ્ટેડ ઇન્કમ છે, શું છે એ ભણતા જશું. એક સિક્વન્સમાં શાંતિથી એક મુદ્દાઓ આપણે તમારી સાથે ચર્ચા કરતા જશું. પછી એ જરૂર લાગશે અહીંયા પ્રેક્ટિકલ આસ્પેક્ટથી આપણે ઓરિજિનલ અમે કેટલા રિટર્ન ફાઇલ કરીએ છીએ અમારી ઓફિસમાંથી, એમાંથી કેટલાય બધા રિટર્નના જુદા જુદા પ્રકારના ફોર્મેટવાળા એક્સ્ટ્રેક્ટ તમારી સામે હું તમને રજૂ કરીશ કે જો આમ આવક હોય તો આ રીતે ગણતરી થઈ, અહીંયા આ રીતે ગણતરી થઈ. તમે પ્રેક્ટિકલી જોશો ને બોર્ડ ઉપર એટલે તમને મજા આવી જશે કે હા આવી રીતે જ ગણતરી થાય છે. હા, પ્રેક્ટિકલી અમે તો ખુદ કરીએ છીએ એટલા વર્ષોથી. હું આ મારી ઓફિસમાં છેલ્લા 14 વર્ષથી જ્યાંથી હું લેક્ચર લઉં છું ત્યાં 14 વર્ષથી હું ઇન્કમ ટેક્સના રિટર્ન ફાઇલ કરાવડાવું છું. હવે એ વર્ષોથી આ કામ થઈ રહ્યું છે. તો નાનામાં નાની વસ્તુઓ ઉપર જ્યાં જરૂર લાગશે અહીંયા પ્રેક્ટિકલ આસ્પેક્ટથી આપણે જોશું. અને તમે મને કંઈ આપશો ને તો હું તમને એનું પ્રેક્ટિકલી અમારા સોફ્ટવેરમાં નાખીને ગણતરી કરીને સીધો જવાબ આપીશ કે જો અમારે ઇન્કમ ટેક્સના સોફ્ટવેર આવી રીતે ગણતરી કરીને જવાબ આપ્યો. હા, તમારે સીએ નથી બનવાનું, તમારે સીએ મારે બનાવાય નથી, હાડા ન તો તમે અમને નડશો. એટલે જોક્સ અપાર્ટ, પણ તમને જે જરૂર હશે એને આપણે બહુ ઓછા ટાઈમમાં પ્રેક્ટિકલી એકદમ શાર્પ રીતે સમજી લેશું. ઠીક છે? એટલે એની ચિંતા ન કરો. હા, હવે સૌથી મહત્વની વાત જુઓ, અમુક વ્યાખ્યાઓ. અચ્છા, અહીંયા મેં શું કામ કર્યું છે, જે જરૂરને છે ને એ વ્યાખ્યાઓને પહેલાં અહીંયા કવર કરી છે. 5 થી 7 વ્યાખ્યાઓ જે એકદમ મહત્વની છે, જે એક્ઝામમાં સૌથી વધારે પૂછાય છે એને કવર કરી છે. કોકે ઇન્કમ ટેક્સના કાયદામાં તો ઘણી બધી વ્યાખ્યાઓ હશે. હા, હશે.
પણ અહીંયા મેં શું કર્યું છે, વ્યાખ્યાઓમાં ડેફિનેશનમાં મહત્વની 5-7 અહીંયા કવર કરી છે. હવે તો કે બાકીની વ્યાખ્યાઓ કે જે કંઈ વાતો છે એ પર્ટિક્યુલર હેડ્સ ઓફ ઇન્કમ ભણીએ ત્યારે અથવા જે મુદ્દો ભણીએ ત્યારે સાથે રાખશું, નહીંતર શું થશે, ડુપ્લિકેશન ઓફ એફર્ટ્સ થશે. અત્યારે હું ખાલી એટલી જ વ્યાખ્યાઓ લઉં છું કે જે તમારા સિલેબસને સમજવા માટે અથવા આગળના મુદ્દાઓને સમજવા માટે જરૂરી છે. ઓકે, ચલો. સૌથી મહત્વનો મુદ્દો, કોઈ પણ ટેક્સનો કાયદો અથવા સરકારનો કોઈ પણ કાયદો, એટલા બધા કાયદાઓ મેં વાંચ્યા છે કેમ કે હું CS માં પણ ભણાવતો, કંપની સેક્રેટરી, LLB પણ છું, તો દરેક વખતે એટલી બંધારણની અને કાયદાની બુકો વાંચી છે, તો દરેક વખતે તમે કોઈ પણ કાયદો શરૂ કરો ને તો એ કાયદામાં 2 મુદ્દાઓ મહત્વના હોય. સૌથી મુદ્દો એક પેલો કે કોઈ પણ કાયદાની શરૂઆતમાં અમુક વ્યાખ્યાઓ આપી હોય કે આ કાયદા મુજબ આનો અર્થ શું થશે. એક વસ્તુ સમજો, મેં લેક્ચર શરૂ કર્યો ત્યાં પણ કીધું કે ઇન્કમ ટેક્સ છે ને એ કોઈ પર્ટિક્યુલર વિષય નથી કે જેનામાં તમને વિચાર આવે એવું ચાલે. ના 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 ના, આ એક કાયદો છે. કાયદામાં સરકારે જે લખ્યું છે એ માન્ય રહેશે. હા, કાયદાના અર્થઘટન બાબતે કંઈક ને કંઈક અસમંજસ હોઈ શકે છે, કોર્ટમાં ઘણીવાર કે ટ્રિબ્યુનલમાં કેસ જતો હોય, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. પણ જે માન્ય શું રહેશે, કાયદામાં લખ્યું છે તમારું લોજિક માન્ય નહીં રહે. તમે એમ કહો કે ના આના ઉપર 20 નહીં, મારા મતે 30 લેવાવો જોઈએ, 25 લેવાવો જોઈએ, ભાઈ તારું ન હાલે. કાયદામાં લખ્યું હોય એ ચાલે. કોઈ પણ વિષય ઉપર તમારો વ્યૂ હોઈ શકે, એમ કાયદા વિશે વ્યૂ હોઈ શકે, પણ લખ્યું છે એ તો માન્ય કાયદામાં છે એ જ રહેશે. એમાં કંઈ નવી થિયરી ન આવે કે આલ્ફ્રેડ માર્શલે આમ કીધું હતું એટલે આમ કરવાનું. ના, સરકારે કીધું એમ કરવાનું, કાયદામાં લખ્યું છે એમ કરવાનું. પહેલી આ વાત સ્વીકારી લેવાની. એટલે કોઈ પણ કાયદાની શરૂઆતમાં પર્ટિક્યુલરલી વ્યાખ્યાઓ આપેલી હોય કે આ કાયદા મુજબ આનો અર્થ શું થશે, અને એ અર્થ એ જ થાય જે વ્યાખ્યામાં લખેલો હોય. પહેલું. બીજી વસ્તુ આપણે એ સમજવાની રહે કે આ કાયદો શેનો છે. જેમ કે અત્યારે આપણે ભણીએ છીએ આ કાયદો શેનો છે, તો કે ઇન્કમ ટેક્સનો કાયદો છે. શેના માટેનો કાયદો છે, તો કે ટેક્સ લેવાનો કાયદો છે. તો કે તરત જ એ કાયદાની ડેફિનેશન જેવી સમજવાનું ચાલુ કરશો ને એટલે એક ચાર્જિંગ સેક્શન આવે. તો કે ચાર્જિંગ સેક્શન એટલે તો કે આ પર્ટિક્યુલરલી કાયદામાં શેના ઉપર ટેક્સ લેવાની વાત થાય છે, તો કે નામ ઉપરથી જ ખબર પડે છે, આવક ઉપર ટેક્સ લેવાની વાત થાય છે. એટલે કે આ કાયદામાં ચાર્જિંગ સેક્શન અથવા એક બીજો સરસ શબ્દ છે, હું ઘણીવાર ઇકોનોમીમાં સમજાવું છું, ટેક્સેબલ ઇવેન્ટ. કોઈ પણ કાયદામાં કોઈ પણ ટેક્સ આપતી વખતે આપણે એક વસ્તુ જોવાની છે, ટેક્સેબલ ઇવેન્ટ શું છે. તો કે ટેક્સેબલ કન્ટેન્ટને, PPTને, PDFને, વિષયને મારો ગોળી, પહેલાં આટલી મારી વાતો સાંભળો, એનાથી તમારું બધું ક્લિયર થઈ જશે. ટેક્સેબલ ઇવેન્ટ મહત્વની છે. જેમ કે સરસ સમજાવું, ઇન્કમ ટેક્સ અથવા ઇકોનોમી કે એમાં ફિસ્કલ પોલિસી ભણતી વખતે ઘણા છોકરાઓનો ડાઉટ આવતો હોય કે સર મને આ એકાઉન્ટમાંથી મારા અકાઉન્ટમાં 50,000 રૂપિયા આવ્યા, મને ટેક્સ લાગે? મને મારા પપ્પાએ મારા ખાતામાં 50,000 રૂપિયા આપ્યા, મને ટેક્સ લાગે? એટલે મેં કીધું તમે હવામાંથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન પકડો, એના ઉપર એમ ટેક્સ ન લાગે. પહેલાં આપણે સમજવાનું થાય શું, તો કે કોઈ પણ વખતે ટેક્સ લાગવા માટે ટેક્સેબલ ઇવેન્ટ એટલે ઘટના થવી જરૂરી છે કે જેના ઉપર ટેક્સ લાગે. હવે કાયદો એમ કહે છે કે કોઈને આવક થાય તો ટેક્સ લાગે. હવે તમારા પપ્પાએ તમને 50,000 રૂપિયા આપ્યા તો એ તમારા માટે આવક નથી, કદાચ XYZ તમને ખર્ચ કરવા માટે કે કોઈ હેતુ માટે આપ્યા છે, જે તેના માટે તમે કંઈ કામ નથી કર્યું અને એ તમારી આવક નથી, તો ટેક્સ ન લાગે. ટેક્સેબલ ઇવેન્ટ અકર થવી જોઈએ, એ ઘટના બનવી જોઈએ. તમે કોઈ વખતે મને ફોન કરો, મારી એપ્લિકેશન વિઝિટ કરો તો તમને થોડી ફી લાગે? ના, તમે મારા કોર્સ પરચેસ કરો તો તમારે પૈસા દેવાના છે, તો તમારે પૈસા દેવાના છે એના માટેની ઇવેન્ટ શું છે? મારી કોર્સ અથવા ટેસ્ટ સિરીઝ પરચેસ કરો તો અહીંયા સરકારમાં આ કાયદામાં ટેક્સેબલ ઇવેન્ટ શું છે કે તમને આવક થાય તો ટેક્સ લાગશે. પહેલી બેઝિક વાત સમજાણી? તો કે હા. હવે તો કે આવક થાય એ કોને કહેવાય? તો કે આવકની વ્યાખ્યા ઇન્કમ ટેક્સના કાયદામાં આપી હોય. આ સમજાય છે? હવે અહીંથી તમારે સમજવાનું શરૂ થાય કે આવક થાય તો ટેક્સ લાગે. તો કે આવક કોને કહેવી? તો કાયદામાં લખ્યું છે. આવક ક્યારે થાય તો ટેક્સ લાગે? તો કાયદામાં લખ્યું છે. એટલે જે મુદ્દાઓનો પ્રશ્ન આવતો જશે ને એના ઉપર કાયદામાં શું લખ્યું છે ને એ જોતા જશું, એટલે આપણા પ્રશ્નનું સમાધાન થતું જશે અને આપણો કાયદો આગળ હાલતો જશે, આપણને કાયદો સમજાતો જશે અને આપણે ટેક્સની ગણતરી કરતા આવડતી જશે. અને છેલ્લે પ્રેક્ટિકલી ગણતરી કરી અને પ્રેક્ટિકલી અમે જે રિટર્ન ફાઇલ કર્યું છે સરકારની સાઇટ ઉપર, એટલાથી વધારે ઓથેન્ટિક કાંઈ હશે નહીં, એ હું તમને ટેલી કરાવી દઈશ.
સમજી છે? તો અને તમે કહો તો 5 વર્ષ પહેલાંનું કરાવી દઈશ, નકર વળી એમ કહો ને કે આ તમને ક્યાં કાંઈ આવડે, તમે ખોટું ફાઇલ કર્યું હોય તો, પણ ખોટું ફાઇલ કર્યું હોય સરકાર નોટિસ તો આપે ને 5 વર્ષમાં, તો એ પણ બતાવી દઈશ. મતલબ કે તમે નિશ્ચિંત રહેજો. ઠીક છે? હવે જો સૌથી મહત્ત્વની વાત કે આપણે ભણીએ છીએ અત્યારે ડેફિનેશન, તો કે બે મહત્ત્વની વ્યાખ્યા આવી. એક શું? તો કે એક આવકની ડેફિનેશન જે હમણાં આવે છે કે આવક કોને કહેવાય. બીજું મતલબ આવકની અંદર શું શું ઇન્ક્લુડ થાય આ કાયદા પ્રમાણે, યસ. અને બીજું તો કે આ આવક ક્યારે થઈ હોવી જોઈએ જેના ઉપર ટેક્સ લાગે. તો બે મુદ્દાઓ થયા, પહેલાં બેને ક્લિયર કરીએ. તો કે પહેલું તો કે જૂના ટેક્સના કાયદામાં, અચ્છા જૂનો બોલવું એટલે શું સમજવાનું, 1961નો કાયદો, આમાં એક મોટો ચેન્જ છે એ જાણવો જરૂરી છે. જૂના ટેક્સના કાયદામાં એક પ્રોવિઝન હતું, મતલબ બે વ્યાખ્યાઓ હતી, એક પ્રીવિયસ યર અને એક અસેસમેન્ટ યર, AY અને FY જે કહેવાય. તો હમણાં સમજીએ આપણે. અને એની જગ્યાએ અત્યારે નવો કન્સેપ્ટ આવી ગયો છે ટેક્સ યર. સમજાય છે? પેલા જૂની પરિકલ્પનાઓ શું હતી? તો કે એક પ્રીવિયસ યર અને એક અસેસમેન્ટ યર. અચ્છા, તો કે પ્રીવિયસ યર કોને કહેવાય અને અસેસમેન્ટ યર કોને કહેવાય? પ્રીવિયસ યર એટલે કે પાછલું વર્ષ, અસેસમેન્ટ યર એટલે આકારણી વર્ષ. અચ્છા, સરસ, સમજીએ. જો આજે એવું માની લઈએ આપણે છીએ 1 એપ્રિલ 2026માં. આપણે ત્યાં ફાઇનાન્શિયલ યર ક્યારથી શરૂ થાય? તો કે એ તો આપણને ખબર છે, એપ્રિલથી શરૂ થાય, 1 એપ્રિલથી, અને પૂરું ક્યારે થાય? 31 માર્ચ. જેને આપણે ગુજરાતીમાં સરળ ભાષામાં એવું કહીએ કે 1/4 થી 31/3, એટલે કે 1 એપ્રિલે ફાઇનાન્શિયલ યર શરૂ થયું, નાણાકીય વર્ષ જેને કહેવાય. હવે મુદ્દો એ છે આ અત્યારે કોઈ એક નવું વર્ષ શરૂ થયું 2026થી, આ પૂરું ક્યારે થશે? તો કે 31 માર્ચ 2027. હવે મુદ્દો એ છે કે સપોઝ કે આનું આગલું વર્ષ કયું થાય? તો કે 1 એપ્રિલ, એક જ વારમાં સમજાઈ જશે, 2025થી 31 માર્ચ 2026. મતલબ આગલું અત્યારનું નવું ફાઇનાન્શિયલ યર શરૂ થયું અને આ એક જૂનું ફાઇનાન્શિયલ યર છે. આ ન્યૂ ફાઇનાન્શિયલ યર શરૂ થયું અને જૂનું ફાઇનાન્શિયલ યર છે. બરાબર? હું તમને એક ઉદાહરણ આપું. એક મહિના દરમિયાન તમારે ઘરે પણ તમારા પપ્પા તમારી આવક ખર્ચનો હિસાબ કરતા હોય ને, પોકેટ મની આપતા હોય, અને પછી એમાં તમે વધારે ખર્ચો થઈ ગયો કેમ કે ઘણું બધું કામકાજ તમે સંભાળતા હોય તો તમને હિસાબ કરતા હોય. એટલે સપોઝ કે એક મહિનો પૂરો થયો 1 તારીખથી 31 તારીખ સુધીનો, તો એનો તમે જે હિસાબ છે એ બીજા મહિનાની 1 થી 5મી તારીખ સુધીમાં પપ્પાને આપો છો, અને પપ્પા પછી તમારા ઉપર જજમેન્ટ લે છે કે તમે વધારે પૈસા વાપર્યા કે ઓછા પૈસા વાપર્યા. પણ એના માટે મહિનો પૂરો થવા દેવો પડે ને, ત્યારે હિસાબ હરખો થાય ને. સેમ વે તમે આ પર્ટિક્યુલર વર્ષમાં શું આવક મેળવી એ આખું વર્ષ પૂરું થયું એનો હિસાબ કરી એનું અસેસમેન્ટ અહીંયા કરવાનું થાય, આકરણી કરવાની થાય. આકરણી એટલે કે હિસાબ, એટલે કે અસેસમેન્ટ. એટલે કે આ પર્ટિક્યુલર યરને અસેસમેન્ટ યર કહેવાય. અને પાછલા વર્ષમાં ઓલ્ડ એટલે કે જેને પ્રીવિયસ યર કહેવાય, કે તમે કેટલા પૈસા કમાણા હતા એના ઉપર આ વર્ષમાં અમુક સમય સુધીમાં તમારે એના ઉપર ટેક્સ જે છે એ દઈ દેવાનો છે. સમજાય છે? એટલે આને શું કહી દીધું? પ્રીવિયસ યર. આને શું કહી દીધું? AY. એટલે કે તમે પર્ટિક્યુલર આ વર્ષમાં છો તો તમે આગલા વર્ષનો હિસાબ કરો છો, આગલા વર્ષનો આકરણી કરો છો. સમજાય છે? અને એ આકરણી કરી અને તમે એના ઉપર ટેક્સ લ્યો છો. તો બટ ઓબ્વિયસ છે, થોડો સમય તો આપવો પડે ને, વર્ષ પૂરું તો થવા દેવું પડે ને. એટલે આગલો કન્સેપ્ટ આવો હતો. હવે આવા કન્સેપ્ટમાં પ્રોબ્લેમ કેવો થાય કે મારા તમારા જેવા વ્યક્તિઓ તો કદાચ કોમર્સના લોકો છે તો એ સમજી જાય કે આને શું કહેવાય. ભાઈ રૂટીન માણસને આ AY ને PYમાં પલ્લે જ ન પડે. અને ઘણીવાર કેવું હોય કોમ્યુનિકેશનમાં હું AY થી ચર્ચા કરતો હોય ને તમે PY થી ચર્ચા કરતા હોય તો લોચો થાય. એટલે કે અસેસમેન્ટ યર, પ્રીવિયસ યર. હું તમને એક સરસ ઉદાહરણ આપું. અમારો એક મિત્ર એન્જિનિયર, ખૂબ સારો મિત્ર. હવે અમારી પાસે અમે 7 જ વર્ષોથી મોટા થયા. અમે સાયન્સ મતલબ અમે CA કર્યું, એ એન્જિનિયર થયો. હવે આપણે એને એમ કહીને એ જોબ કરતો, એટલે આમ હોશિયાર ખરો અને ટેકનિકલી કોમ્પ્યુટરના જાણકાર તો ખરા જ એન્જિનિયર હોય. એટલે હું તમને આનો રિયલ લાઈફ ઉદાહરણ આપું છું. હવે અમે વર્ષોથી સાથે જ ફરીએ,
એટલે ઇન્કમટેક્સ રિટર્નની તારીખ આવે એટલે અમારા મિત્રોના અમારે રિટર્ન ફાઇલ થતા હોય એટલે અમે એને કીધું કે ભાઈ તારે રિટર્ન ફાઇલ કરવાની તો અમારી ઓફિસે દઈ દે, હું મારા પાર્ટનર છે બંનેના મિત્ર જ, એટલે મેં તારે રિટર્ન ફાઇલ કરવાની તો દઈ દે. મેં તો હાથે કરી નાખ્યું. તો સારું, અમે કંઈ પૈસા ન માગત મેં કીધું તારી પાસેથી. તો એ કે ના ના એમાં કાંઈ હતું નહીં, ઓટીપી કર્યું થઈ ગયું. 2 વર્ષ પછી નોટિસ આવી, પહેલાં યર જ ખોટું સિલેક્ટ કર્યું હતું અને એને અસેસમેન્ટ યર ને પ્રીવિયસ યરનો કન્સેપ્ટ જ નહોતી ખબર અને એ ભાઈ રિટર્ન હાથે ફાઇલ કરતો હતો. ફાઇન, સમજાય છે હું શું કહેવા માગું છું કે રૂટીન માણસ માટે આ ટર્મિનોલોજી અઘરી પડતી હતી એટલે 2025થી શું કર્યું, આ બધી ટર્મિનોલોજી કાઢી નાખી અને એક સિમ્પલ કન્સેપ્ટ લઈને આવ્યા. પણ આ બે ટર્મિનોલોજી જાણવી જરૂરી છે. જો નવા એક મુજબ આ 2 શબ્દો દૂર કરવામાં આવ્યા છે પણ જૂના કાયદા 1961ને સમજવા માટે આ કલ્પનાઓ જાણવી જરૂરી છે. શું? આકારણી વર્ષ. જો હમણાં સમજાયું કે જે વર્ષ દરમિયાન કરદાતાની પાછલા વર્ષની આવકની ગણતરી અને કરવેરાની આકારણી કરવામાં આવે છે તેને આકારણી વર્ષ કહે છે અથવા એને મહેસૂલી વર્ષ પણ કહે છે. કેમ? તો કે અહીંયા મહેસૂલ ઉઘરાવીએ છીએ. આ વર્ષ 1/4 થી 31/3 સુધીનું હોય છે અને જે વર્ષની આવક પર કર ભરવાનો હોય એને પાછલું વર્ષ કહે છે, જે મેં હમણાં કીધું એમ. સમજાય છે? અને આકારણી વર્ષથી તરત પાછળનું વર્ષ હોય છે. હા, બટ ઓબ્વિયસ છે. સમજાય છે? અને નવા ધંધાના કિસ્સામાં ધંધો શરૂ કર્યાની તારીખથી 31 માર્ચ સુધીનો સમયગાળો પાછલું વર્ષ ગણાય છે. હા, કોઈએ વચ્ચેથી ધંધો કર્યો ચાલુ તો એ 31 માર્ચ સુધીનો સમય જ ગણવાનો થાય, કેમ કે એ પહેલાં તો ધંધો હતો નહીં, એમાં કંઈ બીજી વાત છે નહીં. સમજાય છે? નવા ટેક્સ વર્ષની સંકલ્પના એટલે કે હવે આની જગ્યાએ શું આવ્યું, એ આવી ગયું ટેક્સ યર. સૌથી મહત્વનો ફેરફાર આ ખબર હોવી જોઈએ. હવે તમે એમ કહો કે ના હું તો 1961નો કાયદો લઈ અને આવું, તો આ લોકો ઇન્ટરનેટ ઉપરથી કે એઆઈ ઉપરથી કે નવા ચેટ જીપીટીમાંથી કાઢીને પ્રશ્નો પૂછી લીધા તો એ કાંઈ તમને થોડો જૂનો પ્રશ્ન આપશે. એક્ઝામિનર તો કાંઈ પણ પૂછી શકે છે, પછી ઘરે આવીને માથાકૂટ કરવીને રોવું ને કેસ કરવો એમાં કંઈ રાખ્યું નથી. સમજાય છે? એટલે જો નવા ટેક્સ એક્ટ 2025 1 એપ્રિલ 2026થી અમલમાં આવ્યો સૌથી મહત્વનો ફેરફાર ટેક્સ યરની સંકલ્પના છે. જૂના કાયદામાં પાછલા વર્ષ અને આકારણી વર્ષ એમ 2 અલગ શબ્દો હતા. હવે દૂર કરીને શું ટેક્સ યર શબ્દ લઈને આવ્યા. શું કારણો છે? મેં 3 કારણો અહીંયા મીન આપ્યા છે. અચ્છા, ટેક્સ યર કોને કહેવાય? તો કે એ તો બહુ સરળ થઈ ગયું. હવે એ કે અમે વાત કરશું ને તો ટેક્સ યરની જ વાત કરશું. 1/4 થી 31/3 કયું ટેક્સ યર? તો કે આ વર્ષનું ટેક્સ યર, આ વર્ષનું ટેક્સ યર એમ. એટલે કે એપ્રિલથી શરૂ થઈ અને 12 મહિનાનો સમયગાળો જે વર્ષમાં તમે આવક કમાવો છો તે જ વર્ષને ટેક્સ વર્ષ તરીકે ગણશું. મતલબ કે આપણા કેસમાં હવે શું થયું અહીંયા તો કે આ 1 એપ્રિલ 2026થી 31 માર્ચ 2017ને હવે આપણે સીધું 12 મહિનાના વર્ષને ટેક્સ યર કહી દીધું. ખતમ સ્ટોરી, કાંઈ વિચારવાનું જ નથી. હવે જ્યારે પણ વાત થશે કે આ વર્ષમાં કમાણાની એની જ વસ્તુની ગણતરી કરીએ છીએ, આ આગળ ને પાછળ કરવાનો મતલબ હું હતો આટલા વર્ષ હેરાન કર્યા મને તમને બેયને. પણ આ બહુ સરળ થઈ ગયું, સારી વસ્તુ છે, સારો ઇનિશિયેટિવ છે મારા મતે. ઠીક છે? ઓકે, આ વસ્તુ થઈ ગઈ. આ 3 મુખ્ય કારણો 1, 2 ને 3. શું? તો કે પેલું 2 વર્ષ અલગ યાદ રાખવા મુશ્કેલ હતા, હવેથી 1 વર્ષ જ થઈ ગયું એટલે સરળતા આવી ગઈ. તો કે હા. બીજું, ડિજિટલ ફાઇલિંગની પ્રક્રિયા રિયલ ટાઈમ બની રહી છે. જે તે વર્ષની વિગતો જે તે વર્ષમાં જ ફાઇલ કરવી સરળ થઈ જાય છે. મતલબ કે પહેલાંના સમયમાં કેવું હતું કે આટલું ડિજિટલાઇઝેશન નહોતું. એટલે શું થાય તો કે આખું વર્ષ પૂરું થાય, આ બધી પ્રક્રિયાઓ કમ્પ્લીટ થાય. ઇવન જે રિટર્ન ફાઇલ કરવા મતલબ કે ઇન્કમ ટેક્સની ઓફિસે જઈને રૂબરૂ તમારે રિટર્ન સબમિટ કરાવવા પડતા, સિક્કા મરાવવા પડતા અને બધી બહુ અઘરી પ્રક્રિયા હતી. ધીમે ધીમે ઓનલાઈન આવતા ડિજિટલાઇઝેશન થતાં પ્રક્રિયાઓ એટલી સરળ થતી ગઈ. હવેની આકારણી કરવી એ સરળ બની ગઈ. આકારણી એટલે ગણતરી કરવી કે આ બધું બરાબર છે કે નહીં. ઇવન તમે નહીં માનો, આજના એઆઈના સમયમાં ઇન્કમ ટેક્સના સોફ્ટવેર એટલા સ્માર્ટ થઈ ગયા કે તમે જે ડેટા ફાઇલ કરો છો એ ડેટાનું એ ગણતરી અથવા એનાલિસિસ અથવા જે કોમ્પ્યુટેશન કરી અને તમારી ટેક્સની ગણતરી સાચી છે કે ખોટી એ પણ ખૂબ ઓછી સેકન્ડોમાં ગણતરી કરી લે છે. હજારો કરોડના સરકારે સોફ્ટવેર બનાવ્યા છે અને જેમ બને એમ કાયદાને સરળ કરતા જાય છે એટલે આ ગણતરી પણ સોફ્ટવેરના થ્રુ સરળ થતી જાય. એટલે તમારા જેવા વ્યક્તિઓ હાથે પણ રિટર્ન ફાઇલ કરી લે એટલે સીએની બહુ જરૂર ન પડે. ઠીક છે, અમુક જગ્યાએ પડે, અમુક જગ્યાએ બહુ ઓછી ટેકનિકાલિટી હોય તો અમુક લોકો જાતે કરી શકે અને એટલી સરળતા કરી દીધી છે. એટલે આ સરળતા થઈ જાય. હવે હિસાબને બધું કેવું છે, ઇમિડિયેટ થવા માંડ્યું છે. સમજાય છે? અને ખાસ કરીને ટીડીએસ હંમેશા ચાલુ જ વર્ષે કાપવામાં આવે છે અને ટેક્સ વર્ષ તરીકે જોડવું વધુ તાર્કિક છે. ઓકે, અત્યારે હું ટીડીએસનો કન્સેપ્ટ નથી લેતો. ટીડીએસ માટે ટીસીએસ માટે ઉદાહરણ સાથે મસ્ત આખું ડિટેલ ભણશું. ટીડીએસના પ્રોવિઝન્સ પણ ખૂબ કામના છે, એમાંથી પણ પ્રશ્નો પૂછાઈ શકે છે અને નવા કાયદા અનુસાર એમાં પણ ચેન્જીસ થોડા આવ્યા છે, એના નંબર ફર્યા છે, બાકી કોઈ કલ્પનાઓ ચેન્જ નથી થઈ. હા,
એક વાત યાદ રાખજો, ખાસ વાત યાદ રાખજો, હું તમને ડુપ્લિકેશન દ્વારા હેરાન કરવા નથી માગતો, બરાબર છે? મારો ઉદ્દેશ તમને ઇમ્પ્રેસ કરવાનો નથી. મારો ઉદ્દેશ સરળ છે કે આપણો એક્ઝામમાં માર્ક ન જવો જોઈએ, અને એના માટે જેટલું કોસ્ટ બેનિફિટ નવા સિલેબસમાંથી એટલે કે નવા ઇન્કમ ટેક્સના કાયદામાંથી જ્યાં ખાલી સાંભળજો, ખાલી જેટલું જરૂરનું હશે ને એટલું જ હું તમને આપીશ, એટલે ચિંતા ન કરતા. ઘણા લોકોના ઘણા પ્રશ્નો આવતા હતા, ઇન્કમ ટેક્સ. આ એક લેક્ચરથી બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. સમજાય છે? મને જ્યાં જરૂર લાગશે, આગલા વર્ષોના પેપરો તમારા માટેના લેવલમાં જે એક્ઝામ હશે એના માટે જે જરૂર લાગશે ને એટલું હું નવા મુદ્દાઓને કવર કરીશ. જ્યાં એવું લાગશે કે આટલું કરવું કોસ્ટ બેનિફિટ નથી તો હું ના પાડી દઈશ. સમજાય છે? અને હું એમ કહીશ કે આટલું કરો બસ ઇનફ છે. શું કામ? કે એક માર્ક માટે મારે તમને જાજા હેરાન નથી કરવા. સમજાય છે? આ ધ્યાન રાખજો. હંમેશા બહુ કોસ્ટ બેનિફિટ વાત કરીશ, ઠીક છે? એક તો ઇકોનોમી માણસ ને ઉપરથી સીએ, તો તમને ક્યાંય નુકસાન જાય એવું હું નહીં કરું. સમજાય છે? અને તમને ઇમ્પ્રેસ કરવા, તમને સારું લાગે ને મને જ આવડે ને એવો મારો ઉદ્દેશ નથી. વર્ષોથી જે લોકો ઓળખે મને ખબર છે, મારો ઉદ્દેશ એક જ છે કે તમને એક્ઝામમાં વધારે માર્ક આવે, નથિંગ એલ્સ. એ ઉપરાંત મારો કોઈ ઉદ્દેશ નથી. હવે ઇન્કમ ટેક્સ છે તો આવક ઉપર લાગે, તો કે આવક કોને કહેવી? તો આવક ડિફાઇન કરી છે સેક્શન 2 સબસેક્શન 24માં 224. સમજાય છે? અને આવક શબ્દ જે છે ને એ થોડો વિશાળ છે, મતલબ કે જેને કહેવાય ને કે થોડો બહોળો શબ્દ છે. અને હજી એમાં નવા 2025ના એક્ટમાં 1-2 મુદ્દાઓ એડ કર્યા છે. સેક્શન એમની એમ છે. જો નવા ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ સેક્શન 224 મતલબ 2 સબસેક્શન 24 જ છે, ઓકે, પણ નવા 2-3 મુદ્દાઓ આમાં એડ કર્યા છે. પણ બાકી ઓવરઓલ આવક કોને કહેવી? તો કે વ્યક્તિને જુદા જુદા સોર્સ થ્રુ જુદી રીતે કંઈક ને કંઈક પૈસા મળતા હોય છે, અને એ બધા પૈસા વ્યક્તિની આવક છે. એ કયા પૈસા છે, કેવી રીતે મળે છે, એના આધારે એ વ્યક્તિની આવક છે કે નહીં નક્કી થાય છે. અને એ જુદી વાતો અહીંયા લખેલી છે. એમાંથી મેઇનલી તો 5 હેડ જે છે જેમાં ઓવરઓલ આપણે ગણતરી કરીએ છીએ ઇન્કમ ટેક્સની, કે સેલરી, હાઉસ પ્રોપર્ટી, પછી બિઝનેસ, પછી કેપિટલ ગેઇન અને અધર સોર્સ, એટલે કે બીજી કોઈ આવક. તો આવી રીતે મેઇન 5 તો છે જ. એ સિવાયની અમુક આવક છે જેને આપણે આવક તરીકે ગણવી જ પડશે. તો અહીંયા એક બાય એન્ડ લાર્જ એક લિસ્ટ આપેલું છે કે કોઈ પણ આવક નિયમિત રીતે મળે છે અથવા અનિયમિત, એટલે કે કોઈ એક જ વાર મળે છે, એ બધી વસ્તુ આવકમાં ગણાશે. ઠીક છે? મતલબ આખું એક કહેવાય ને ઇન્ક્લુઝિવ લિસ્ટ છે કે આમાં બધું આવી ગયું. એક મોટું લિસ્ટ છે, બહોળું લિસ્ટ છે. જેમ કે પેલું પગાર અને ભથ્થા. જો તમે કોઈને ત્યાં નોકરી કરો છો તો એમાંથી તમને કંઈ પગાર મળે છે, કોઈ પગારની સાથે અન્ય કોઈ ભથ્થા, પરક્વિઝિટ જેને અંગ્રેજીમાં કહીએ, એવું કાંઈ મળે છે તો એ પણ આવક છે. પછી બીજું, તમે ધંધો કે વ્યવસાય કરો છો, જેમ કે આ મારો ધંધો કે મારો વ્યવસાય છે. ધંધો એટલે કોઈ સ્પેસિફિકલી બિઝનેસ, અને વ્યવસાય એટલે કે પ્રોફેશન. તો મારું પ્રોફેશન સીએનું છે અથવા ટીચિંગનું પ્રોફેશન છે, તો એમાંથી મને કંઈ તમારા તરફથી પૈસા મળે છે તો દેટ ઇઝ ઓલ્સો ઇન્કમ. સમજાય છે? પછી બીજું તો કે મકાન મિલકત, મારી પાસે કોઈ પ્રોપર્ટી છે, મેં ભાડે આપેલી છે, અથવા બીજી કોઈ રીતે પ્રોપર્ટીમાંથી આવક થાય છે તો પણ આપણે એને આવકમાં ગણતરીમાં લેવાની છે. હા, આની ચિંતા એટલે ન કરો કે આપણે દાખલાઓ ગણશું કે જ્યારે હજી ડિટેલ થિયરી ભણશું તો આનું કેલ્ક્યુલેશન કરશું ત્યારે આવકમાં શું લેવાનું છે એ પ્રેક્ટિકલી ગણીને બતાવીશ. સમજાય છે? એવું હશે તો આખી પ્રક્રિયા તમને સમજાવીશ કે અમે કેવી રીતે આ ગણતરી કરીએ છીએ, એટલે કોઈ દી ભૂલ નહીં થાય. પછી ડિવિડન્ડ કે કેપિટલ ગેઇન. સમજાય છે? તમારી પાસે કોઈ કંપનીના શેર્સ છે તો એમાંથી તમને ડિવિડન્ડ મળ્યું તો એ પણ આવકની ગણતરીમાં લેવાની છે, એને આવક તરીકે ગણવાનું છે. એ ઉપરાંત તમે 100 રૂપિયાનો શેર લીધો હતો કોઈ કંપનીનો અને એ તમે 200 રૂપિયામાં વેચો તો તમને મૂડી ઉપર નફો થયો, જેને મૂડી લાભ ઉપરનો નફો કહેવાય, મૂડી ઉપરનો લાભ કહેવાય, કેપિટલ ગેઇન જેને કહેવાય. તો એના ઉપર પણ ટેક્સ લાગે. કેમ? એ આવકમાં છે. હા, કેટલો ટેક્સ લાગે, શું લાગે, કેની આવક ઉપર કેટલો લાગે, દેટ વિલ બી ધ ડિફરન્ટ થિંગ. અત્યારે ભણીએ છીએ શું? વ્યાખ્યા. શેની વ્યાખ્યા? આવકની વ્યાખ્યા. સિમ્પલ. અહીંયા આપણને એટલું જ કહે છે કે આને આવક કહેવાય, આને ન કહેવાય. પછી આકસ્મિક લાભ, અચાનકથી લોટરી લાગી, જુગારમાં પૈસા મળ્યા, ઇનામની રકમ મળી, શરત લગાડી હતી, કંઈ પણ પૈસા મળ્યા, ઇન્કમ છે. કોઈ પણ વખતે કોઈ કંપનીના તમે ડાયરેક્ટર છો, કોઈ સહકારી મંડળીમાં કે કોઈ વ્યવસાયમાં કે બીજી કોઈ રીતે તમને નફો થાય છે તો એ બધી આવક છે. કોક કે સર ઇલીગલી મને આવક થાય છે તો હા, આવક જ કહેવાશે. લીગલ ઇલીગલ દેટ ઇઝ અ સેકન્ડ ચોઇસ, સેકન્ડ થિંગ. તમે કહો હું જુગારમાં મને પૈસા મળ્યા, જુગાર ઇલીગલ છે, પોલીસ પકડી જાય, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. આવક થઈ તો એના ઉપર પાછો સરકાર કે ટેક્સ તો દેવાનો જ છે. તો મતલબ કે કોઈ પણ વખતે
ઇલીગલ આવક છે એ આવક તો ગણાશે, એટલે કે ગેરકાયદેસર રીતે કમાયેલી આવક પણ આવકવેરા માટે કરપાત્ર છે. કાયદો આવકના સ્ત્રોતની નૈતિકતા જોતો નથી, ખાલી એને તો આવક આરે જ લેવા દેવા છે. ક્યાંથી આવ્યા, ગુંડાગીરી કરીને લીધા, કિડનેપિંગ, ડકેતી, કાંઈ પણ કરીને પૈસા મળ્યા તો સરકાર કે ભાઈ આ આવક જ કહેવાય. તો કે પણ આ તો ઇલીગલ છે, દેટ વિલ બી ધ ડિફરન્ટ થિંગ. એ તો અલગ વસ્તુ છે, એને અલગ રીતે જોશું. એના ઉપર સજા હશે તો સજા થશે, પણ આવક થઈને ટેક્સ દેવો પડશે. ઠીક છે. 50,000થી વધુ ઇનામ છે તો આના ઉપર પણ ડિટેલ જોશું. કોઈક વાર આના ઉપર પ્રશ્નો આવે છે. ગિફ્ટ ઉપર પહેલા અલગથી ટેક્સ હતો, દેટ વોઝ અ ગિફ્ટ ટેક્સ. પછી 1987ની આજુબાજુ ઇકોનોમીમાં તો મેં આપેલું જ છે કે આ યરની આજુબાજુ ગિફ્ટ ટેક્સ વોઝ અબોલિસ્ડ અને એ ઇન્કમ ટેક્સના કાયદામાં જતો રહ્યો. એટલે હવે એના પ્રોવિઝન ઇન્કમ ટેક્સના કાયદામાં છે, જે આપણે અલગથી જોશું. પછી નાણાંમાં ફેરવી શકાય તેવા લાભ, મતલબ અમુક બેનિફિટ્સ ત્યાં છે, અમુક પરક્વિઝિટ્સ મળી છે, અમુક બીજી એવી રીતે તમારા નોકરી ધંધા દરમિયાન કંઈક લાભ મળ્યા છે જેને તમે કાઉન્ટ કરી શકો છો, ક્વોન્ટિફાઈ કરી શકો છો નાણાંમાં. એ બધી આવક જ છે. સમજાય છે? પછી એક જ આવક પર 2 વાર ટેક્સ નહીં. હા, ડબલ ટેક્સેશન હંમેશા અલાઉડ નથી. એક જ આવક ઉપર 2 વાર ટેક્સ લેવાતો નથી. આ ખાસ યાદ રાખજો. એક સરસ ઉદાહરણ આપું એના માટે. આગળ જતાં થોડી ભૂલાઈ ન જાય એટલા માટે અત્યારે જ ઉદાહરણ આપી દઉં. પ્રેક્ટિકલ ઉદાહરણ આપું. શેરમાં તો ખબર પડે ને, કંપનીના, તમારી પાસે સપોઝ કે રિલાયન્સની કંપનીના શેર છે. પ્રેક્ટિકલી કેવું હતું, રિલાયન્સ કંપની જો તમારા શેરહોલ્ડરને ડિવિડન્ડ આપે, પોતાના શેરહોલ્ડરને, કોઈ પણ વ્યક્તિ પાસે શેર હોય તો એને ડિવિડન્ડ મળે. તો જ્યારે કોઈ રિલાયન્સ કંપની આ ડિવિડન્ડ આપે ને, તો ડિવિડન્ડ ઉપર ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ લાગતો. શું લાગતો? ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ. એટલે કે કંપનીએ જ્યારે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરે ત્યારે ટેક્સ દેવાનો. અચ્છા, ડિવિડન્ડ કંપની કોને, રિલાયન્સ કોને ડિસ્ટ્રીબ્યુટ કરે? તો કે એના શેરહોલ્ડરને. જો હવે તો એકવાર તો તમે આ શેરના ડિવિડન્ડ ઉપરની આવક ઉપર ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ લઈ લીધો, તો શેરહોલ્ડરને જે ડિવિડન્ડ મળતું ને એના ઉપર કોઈ ટેક્સ લાગતો નહીં. એ કેવી હતી? ટેક્સ ફ્રી ઇન્કમ હતી. શું કામ હતી? તો કે જે આવ્યું હોય તો ઓલરેડી ટેક્સ કપાઈને આવ્યું છે, એ જ આવક ઉપર કંઈ 2 વાર ટેક્સ લઈ શકાતો નથી. ઓકે, નેક્સ્ટ. હવે તો કે સરકારે 2021ની આજુબાજુ 2021માં આ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ નાબૂદ કરી દીધો. કે હવે આ ટેક્સ નહીં લે. તો એની ઇફેક્ટ શું થવી જોઈએ? તો કે આ ટેક્સ ફ્રી ન રહે, હવે આના ઉપર ટેક્સ લાગવા માંડ્યો, આ આવકમાં ઉભે રહેવા માંડ્યો. હા, અહીંયા ટેક્સ લાગતો તો અહીંયા નહોતો લાગતો, અહીંયા લાગવા માંડ્યો તો આ નાબૂદ થઈ ગયો. બે નો લઈ શકાય. ડબલ ટેક્સેશન ઇઝ નોટ અલાઉડ. સિમ્પલ. ઇન્કમ ટેક્સનો એક બહુ બેઝિક ફંડામેન્ટલ રૂલ છે, એક જ આવક ઉપર 2 વાર ટેક્સ લઈ શકાય નહીં. તમારા પપ્પાની આવક ઉપર ઓલરેડી ટેક્સ લાગી ગયો છે, તમારા પપ્પાએ તમને એઝ ઇટ ઇઝ, એઝ અ ગિફ્ટ કે એવી રીતે કોઈ પૈસા તમને આપ્યા છે, તો તમે એ પૈસા ખર્ચ કર્યા છે, તો તમારી પાસે આવ્યા છે, તો એના ઉપર ટેક્સ લાગી શકે નહીં. હા, જો તમે કોઈ કામ કર્યું, તમારા પપ્પાને સર્વિસ આપી અને તમારા પપ્પા તમને પેમેન્ટ કરે છે, જો તમને એ પર્ટિક્યુલર ધંધાની કે સેલરીની આવક છે તો ડિફરન્ટ વાત છે, બાકી નહીં. મતલબ કે એક જ આવક ઉપર 2 વાર ટેક્સ લેવાનો થતો નથી. આ એક બેઝિક ફંડામેન્ટલ છે. હા, જૂનામાં સ્પેસિફિકલી આવકની વાત વખતે વર્ચ્યુઅલ ડિજિટલ અસેટ એટલે કે ક્રિપ્ટો, એની કોઈ ઉલ્લેખ ડાયરેક્ટલી નહોતો, પણ હવેથી ડેફિનેશનમાં આનો ઉલ્લેખ ક્રિપ્ટોકરન્સી, આજે કહેવાય ને ટોકન, બરાબર છે, આવા પર્ટિક્યુલર ક્રિપ્ટોકરન્સી ઉપર લાગતા ટેક્સ જે છે એને આવકની વ્યાખ્યામાં સ્પેસિફિક હવે સામેલ કરવામાં આવ્યા છે. નવો ઉમેરો છે 2025 પછીનો. આ બહુ ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે. ઠીક છે. બાકી કોઈ બીજી વસ્તુઓ આમાં ખાસ બીજી કોઈ એવા એડિશન નથી. ખાસ એક વર્ચ્યુઅલ ડિજિટલ અસેટ. જે ક્રિપ્ટો છે, ઘણા લોકો એને પાછળ શબ્દ ઉપેરે છે કરન્સી. કરન્સી તો કોને કહેવાય કે જેના બેકએન્ડમાં આરબીઆઈ અથવા સેન્ટ્રલ બેંક હોય. આજે ક્રિપ્ટો છે એના બેકએન્ડમાં સ્પેસિફિકલી એવી કોઈ બોડી નથી આપણા દેશની, એટલે સરકારે 2021ના કાયદા મુજબ એને નામ આપ્યું VDA, વર્ચ્યુઅલ ડિજિટલ અસેટ. આ એક પ્રકારની વર્ચ્યુઅલ એટલે કે આભાસી, ડિજિટલ એટલે કે જે ફિઝિકલ નથી, ક્રિપ્ટોને તમે પકડી ન શકો, ફિઝિકલ નથી, ડિજિટલ છે, ડિજિટલ ફોર્મમાં એ અસેટ છે. અને એ અસેટ તમે 100 રૂપિયાની લીધી અને 200માં વેચશો તો એના ઉપર તમને કેપિટલ ગેઇન લાગશે. સરળ વાત એને કહી દીધી.
અને પહેલાં એને આવકની સાથે આવકની વ્યાખ્યામાં એનો ઉમેરો નહોતો થયો, પણ હવે આવકની વ્યાખ્યા તો બોડી છે, એની આવક તરીકે લેશું એવું કાયદો એને બનાવીને કહી દીધું, તો હવેથી તો નવા કાયદા મુજબ એને આવકની ડેફિનેશન સાથે જોડી દીધું. આ એક ઉમેરો છે, ઠીક છે. બાકી એને કરન્સી કહી ન શકાય, આપણે એને હુલામણા નામ તરીકે કરન્સી બોલીએ, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. પણ કરન્સી આ 50ની નોટ છે, 100ની નોટ છે, એ એક પ્રકારની પ્રોમિસરી નોટ છે, જ્યાં આરબીઆઈના ગવર્નર પ્રોમિસ કરે છે કે મેં ધારકો को इतने रुपया अदा करने का वचन देता हूँ. ક્રિપ્ટોમાં એવું કંઈ થાય છે? ના હાંજે 10% ઘટી જાય છે અને કોઈ વચન નથી દેતા, કાંઈ મરી જાય લીધા અને પછી ઘટી ગયા તો કાંઈ ન થાય, ઠીક છે. તો એક બેઝિક વ્યાખ્યા આપણને સમજાણી શેની? અસેસમેન્ટ યર અને પ્રીવિયસ યર, અને એની સાથે હવે ટેક્સ યર જે નવું આવી ગયું એ, પ્લસ બીજી વ્યાખ્યા આવકની વ્યાખ્યા સમજાણી. હવે તો કે એક બીજી વ્યાખ્યા બે જે સૌથી મહત્વની છે, એક ગ્રોસ ટોટલ ઇન્કમ એટલે કે કુલ આવક, અને ટોટલ ઇન્કમ એટલે કે કરપાત્ર આવક. કુલ આવક જોજો સમજો, ગ્રોસ એટલે કે ટોટલ કુલ, અને ટેક્સેબલ ઇન્કમ બે શબ્દ છે અમારી ભાષામાં, એને જીટીઆઈ ગ્રોસ ટોટલ ઇન્કમ અને બીજો શબ્દ ટેક્સેબલ ઇન્કમ, આ બે શબ્દોનો અમે પ્રયોગ કરીએ છીએ. જે બે શબ્દો અહીંયા છે, કવિ કેવા શું માગે છે સરસ સમજો. પેલો શબ્દ સમજીએ, કુલ આવક. અચ્છા, સપોઝ કે હા આટલી તો ખબર પડી ને, હવે આવક કોને કહેવાય. હવે સપોઝ કે મને આવક થાય છે, આપણે એવું માની લઈએ હાઇપોથેટિકલી, સિરિયસલી ન લેતા, આટલી બધી આવક મને થતી નથી. હું જે અહીંયા ઉદાહરણ લઉં છું, એક મારે ડિસ્ક્લેમર આપી દેવું પડ્યો કે હું જે અહીંયા કોઈ પણ આંકડાઓ આપું છું કે જે કાંઈ મારી આવકની કે કોઈ પણ વાતો કરું છું, એ બધી કાલ્પનિક છે, એને મારા જીવન સાથે કાંઈ લેવા દેવા નથી. અને જો કાંઈ કોઈ વખત તમને ક્યાંય એવું લાગે કે આ તો સર સાથે એક લેવા દેવા છે, તો પણ એક ફક્ત એક સંયોગ હોઈ શકે છે. ડિસ્ક્લેમર એટલે કાંઈ ચિંતા નહીં, કોઈક મને વળી પકડશે કે આ શું વાત કરે છે. તો જોક્સ અપાર્ટ, પણ તમે એક વિચાર કરો કે હું સવારમાં ક્યાંક જોબ કરું છું 4 કલાક માટે, સિક્યોરિટીમાં, હાલો બસ એવું માની લઈએ, 5000 રૂપિયા મને પગાર આપે છે. તો હમણાં જ કીધું કે પગારની આવક, તો કે હા આવક ગણાય. પછી બપોરે હું અહીંયા આવી અને લેક્ચર લઉં છું, તો ધંધો વ્યવસાયમાં ગણાય. તો એ આપણે એડ કરીએ, સપોઝ કે એના 10,000 રૂપિયા મને મહિને મળે છે. પછી સપોઝ કે મારી પાસે બાપદાદાની કંઈ પ્રોપર્ટી છે, એ મેં ભાડે દીધી છે, તો એમાંથી મને આવક થઈ છે. મેં કોઈ કંપનીના શેર લીધા છે, એમાં મને કંઈક નફો થયો, તો એ કેપિટલ ગેઇન, એ મારી આવક છે. અને બીજા કોઈ અન્ય સ્ત્રોતથી ડિવિડન્ડ કે કંઈ બીજું મળે છે. તો આ પાંચે પાંચ જોજો, આ પાંચે પાંચનો ટોટલ સરવાળો થાય, આ 5,000, આ 10,000, આ 10,000, આ 10,000, આ 10,000, એટલે ટોટલ 45,000 થયા. તો જે 45,000 થયા એ આઈડિયલી શું થઈ? કુલ આવક થઈ મારી, ગ્રોસ ટોટલ ઇન્કમ. જો લખે છે, જ્યારે પણ કોઈ પણ આવક આવે છે ને, તો આપણે શું કરશું? જ્યારે પણ ભણશું ને ત્યારે હજી આગળ જતાં શું કરશું ખબર છે? જ્યારે કોઈ આવક આવે ને એને 5 ભાગમાં જ ડિવાઈડ કરશું, જેને 5 હેડ્સ ઓફ ઇન્કમ કહેવાય. દેટ ઇઝ પાર્ટ ઓફ યોર સિલેબસ. દરેકે દરેક હેડને થોડા ડિટેલમાં ભણશું કે આની અંદર શું ગણાય, શું ન ગણાય. પણ આ જેટલાને છે ને એને આપણે શું કરશું? કોઈ પણ આવક આવશે ને એને 5 હેડમાં ડિવાઈડ કરશું. ઓકે, તો મને 5 હેડમાંથી કદાચ આવક આવી છે, તો મારી ટોટલ આવકનો શું મારી ટોટલ આવક થાય છે 45,000 રૂપિયા. તો એને શું કહેવાય? જો જ્યારે ઉપરના 5 હેડનો સરવાળો કરવામાં આવે છે ત્યારે તેને ગ્રોસ ટોટલ ઇન્કમ કહેવાય છે. અચ્છા, આટલી મારી આવક થઈ જેને કહેવાય ગ્રોસ ટોટલ ઇન્કમ. તો કોક કે હાલો આ આવક ઉપર ટેક્સ ગણીને દઈ દો સરકારને. એ ભાઈ ઊભા તો રહ્યો. આમાં સરકાર મને એમ કહે છે કે જો તમે સેક્શન 80ના કાયદા અનુસાર, સેક્શન 80 અનુસાર અમુક પ્રકારના રોકાણ કરો છો, અમુક પ્રકારે અમુક જગ્યાએ ડોનેશન આપ્યું છે, અમુક પોલિટિકલ પાર્ટીમાં પૈસા આપ્યા છે, અમુક જગ્યાએ મકાન લીધું છે, કે XYZ જુદી જુદી જગ્યાએ સરકાર અમુક પ્રકારે કપાતો ડિડક્શન આપે છે. જો કંઈ મેં એવું રોકાણ કરેલું છે તો કે તો હા એ બાદ કરી દેવાનું. એટલે 45,000માંથી હાઇપોથેટિકલ છે, એકદમ હાઇપોથેટિકલ છે, હજી ટેક્સના સ્લેબ સાથે આપણે એને સરખાવતા નથી, આપણે બેઝિક સમજણ મેળવીએ છીએ કે 45,000માંથી જો અમુક કાયદા અનુસાર, અમુક કાયદાના અમુક સેક્શન અનુસાર સરકાર મને આવકમાં છૂટ આપે છે, તો એવું બને કે 45,000 વાળી આવકમાંથી મને 10,000ની કંઈક છૂટછાટો મળે છે, તો ફાઇનલ 35,000 વધ્યા, એ મારી ટેક્સેબલ ઇન્કમ કહેવાય. તો બે શબ્દ હવે સમજાય છે. એક ગ્રોસ ટોટલ ઇન્કમ, ગ્રોસ એટલે ટોટલ, હજી નેટ નથી થયું, ગ્રોસમાંથી નેટ કરીએ તો કંઈક બાદ થતું હોય જો શક્ય હોય તો, એટલે ગ્રોસ અને નેટના કન્સેપ્ટ આ છે. તો ગ્રોસ ટોટલ ઇન્કમ બોલે તો ટોટલ 5 હેડમાં મળેલી આવક, અને નેટ ઇન્કમ બોલે તો એ ગ્રોસ આવકમાંથી કંઈ પણ કપાતો છે સેક્શન 80ની આજુબાજુની કોઈ પણ પ્રકારના ડિડક્શન્સ જો સરકાર મને અલાઉડ કરે છે તો આવક મારી એટલી ઘટી જશે, એટલાથી ઘટી જશે. જેમ કે
જો ઉદાહરણમાં આ 5 હેડ છે, 5 શીર્ષક સેલેરી, પછી હાઉસ પ્રોપર્ટી, પછી પ્રોફિટ ક્યાંથી તો કે બિઝનેસ વગેરેમાંથી, પછી તો કે કેપિટલ ગેઇન અને અધર સોર્સ એટલે કે વ્યાજ વગેરેની આવક. હવે સપોઝ કે સેલરી 10,000, આ 20,000, હાઇપોથેટિકલી આ આંકડાઓ લખું છું, મૂંઝાતા નહીં, આટલા બધા છે નહીં મારે. આ 40,000, આ 50,000, હાલો લ્યો બસ વધારે લખી નહીં કા. 5 ને 4 9 3 12 ને 2 14 ને 1 15, 1,50,000 જેવું કંઈક થાય ને. હા, અચ્છા, આ શું થયું મારું ગ્રોસ ટોટલ ઇન્કમ. હવે આ મહિનાની થઈ એવું માની લો તો આખા વર્ષના 12 ગણો તો 18 લાખ થયા. આ ગ્રોસ ટોટલ ઇન્કમ થઈ ગઈ. હવે તો સરકાર એમ કહે છે કે તમે સેક્શન 80 અનુસાર તમે એજ્યુકેશન લોન લીધી હોય તો એનું વ્યાજ બાદ મળે 80E માં, પછી 80Cમાં તમે અમુક રોકાણ કર્યા હોય તો એના તમને પૈસા બાદ મળે. તો એવું બધું થઈને 2 લાખ રૂપિયા મને એ બાદ મળે છે. તો ફાઇનલી 16 લાખ રૂપિયા જે છે એ મારી ટેક્સેબલ ઇન્કમ થાય, જેના ઉપર મારે શું કરવાનું? ટેક્સ દેવાનો. સિમ્પલ. પણ 2 શબ્દો સમજાણા. વ્યાખ્યા પેલી એ સમજાવે છે, ગણતરી કરતાં પહેલાં જ આખું આગળ જતાં પહેલાં જ ઇન્કમટેક્સનો કાયદો શરૂઆતમાં જ વ્યાખ્યાઓ આપે છે. શું ઇન્કમ કોને કહેવાય, પ્રીવિયસ યર અસેસમેન્ટ યર કોને કહેવાય, ટેક્સ યર કોને કહેવાય, આવક કોને કહેવાય, ગ્રોસ ટોટલ ઇન્કમ કોને કહેવાય, ટેક્સેબલ ઇન્કમ કોને કહેવાય, આ બધી વાતો કરે છે. ચલો, એ વાત સમજાય છે અહીંયા. ચલો નેક્સ્ટ. હવે એગ્રીકલ્ચરની ઇન્કમ કોને કહેવાય? આવકવેરાના કાયદા 10(1) મુજબ ભારતમાં ખેતીની આવક સંપૂર્ણ રીતે કરમુક્ત છે. કર સિવાયની આવક એક્ઝમ્પ્ટ આવક છે. શું કામ? એનું લોજિક મેં પહેલાં સમજાવ્યું, કેમ કે રાજ્ય સૂચિનો વિષય છે ખેતી, અને ખેતી ઉપર કેન્દ્ર સરકાર ટેક્સ નથી જ લઈ શકતી, એટલે આમાં એ ટેક્સ ગણવાનો થતો નથી. ઠીક છે. ખેતી આધારિત આવકમાં શું શું ગણાય છે? ઠીક છે, જો એના પર કર નાખવાનો અધિકાર રાજ્ય સરકારનો છે. આટલી વસ્તુઓ ખેતીની આવકમાં ગણાશે સેક્શન 2 સબસેક્શન 1 મુજબ, અને આટલી વસ્તુ ખેતીમાં નહીં ગણાય. ઠીક છે. જો ખેતીમાં શું ગણાવે છે? પેલું તો જમીન ભારતમાં હોવી જોઈએ, ખેતીના હેતુ માટે એનો ઉપયોગ થવો જોઈએ, ખેતી કરતા હોવા જોઈએ. અચ્છા, ખેતીની આવકમાં શું થાય તો કે ખેતીની જમીનમાંથી મળતું ભાડું કે મહેસૂલ. હા, તમે કોઈને દઈ દીધી તો તમને ભાડું આપે છે. તમારી જમીન તમે ભાડે દઈ દો છો ને કોકને ખેડવા માટે, તોય ચાલે. તમે ખેતીવાડી દ્વારા કંઈ ખેત પેદાશની વેચાણ કરીને એમાંથી આવક થઈ તોય ચાલે. અને ખેતીવાડીના મકાનમાંથી કંઈ આવક થઈ કે જે એની નજીક હોય અને ખેતીવાડી માટે જ એનો ઉપયોગ થતો હોય તો એ બધી આવક ખેતીમાં ગણાશે. પણ એની સાથે તમે ખેતીમાંથી ડેરી ચલાવો છો, પોલ્ટ્રી ચલાવો છો, પશુપાલન કરો છો, માછલા પકડો છો, પથ્થરની ખાણ છે, દરિયાના પાણીમાંથી મીઠું ઉગાડો છો, કોઈ પર્ટિક્યુલર આપમેળે ઉગી ગયા હોય, તમે કાંઈ ન કર્યું હોય, તમે વાયવા ન હોય છતાંય ઝાડ ઉગી નીકળ્યા હોય ચંદનના ચાર ને એ વેચો તો આવકમાં ગણાશે. તમે તો વાય નથી, બાપદાદાએ જોયા નથી ચંદનના ઝાડ. ટીવી સિરિયલના શૂટિંગમાંથી, મતલબ કે ખેતીમાંથી રિલેટેડ કોઈ બિઝનેસ છે તો એમાંથી કાંઈ આવક થાય છે તો આમાં અપવાદ છે, આમાં ગણાશે નહીં. બહુ સિમ્પલ વાત છે. એ ગણતરી વખતે આપણે એવું જોશું પણ ખરી. પછી બીજી એક ડેફિનેશન છે કેઝ્યુઅલ ઇન્કમ. કેઝ્યુઅલ ઇન્કમ એટલે અચાનકથી ગમે ત્યારે કેઝ્યુઅલ ઇન્કમ છે. એવું નહીં કે તમારો મૂળ ધંધો છે, પણ કંઈ પણ તમે લોટરીમાં, ક્યાંક જુગારમાં, શરતમાં, ઘોડાદોડમાં કોઈ પણ રીતે આવી આવક થાય છે તો જેનું જો નિયમિત નથી ને પુનરાવર્તન ન થતું હોય એને કેઝ્યુઅલ ઇન્કમ કહેવાય. બટ ઓબ્વિયસ છે, તમે કરોડપતિમાં ગયા, તમને ડ્રીમ 11માં, હવે તો બંધ થઈ ગયું, પણ ડ્રીમ 11માં તમે ટીમ બનાવી અને તમારી ડ્રીમ ટીમ બની ગઈ, 5 લાખનું ઇનામ મળ્યું તો કેઝ્યુઅલ ઇન્કમ. રોજ થોડું થવાનું. લોટરીની ટિકિટ લાગી ગઈ, કેઝ્યુઅલ ઇન્કમ. ઘોડાદોડમાં તમારો ઘોડો જીતી ગયો, શરત લગાડી હતી, કેઝ્યુઅલ ઇન્કમ. એમાંય પાછું અમુક કેઝ્યુઅલ ઇન્કમ એવી છે તો મેં કહ્યું સર એ તો ઇલીગલ છે. અમુક રાજ્યોમાં ઇલીગલ હોઈ શકે છે. જો રાજ્ય સૂચિનો વિષય હોય અને રાજ્ય નક્કી કરતી હોય આવક ઉપર ટેક્સ લેવો કે ન લેવો તો રાજ્ય સૂચિનો વિષય છે. રાજ્ય નક્કી કરતી હોય તો રાજ્યમાં અમુક રાજ્યમાં એ ટેક્સેબલ હોય, અમુકમાં ન પણ હોય. સો એ તો ડિપેન્ડ છે. લોટરી કેરલામાં અલાઉડ છે, અહીંયા નથી અલાઉડ. ઠીક છે. તો એ આખો અલગ વસ્તુ થઈ જાય. પણ હા, જે આવક નિયમિત નથી, એનું પુનરાવર્તન ન થતું હોય અને અગાઉથી નિશ્ચિત ન હોય, આકસ્મિક હોય, અચાનકથી થાય તો એને લોટરીની આવક અથવા કોઈ પણ આવક છે તો એને કેઝ્યુઅલ ઇન્કમ કહેવાય છે. હા, લોટરીની આવક ઉપર અમુકથી આવક વધારે હોય તો એના ઉપર TDS ફરજિયાતથી કાપવાનો હોય છે. ઠીક છે. TDS મતલબ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. હા, હું એક વસ્તુ કહું છું, TDS અને TCS ડિટેલ ભણાવીશ, મજા આવશે તમને, ઉદાહરણો સાથે પ્રેક્ટિકલ ભણાવીશ, મારી આવક અને ઇવન કહેશો તો મારા ઇન્કમટેક્સના આઈડીમાંથી બતાવીને ભણાવી દઈશ. પણ
થોડો વેઇટ કરજો, મજા આવશે એના માટે. ઉદાહરણ સાથે સમજાવીશ, કોઈ દી ભૂલ નહીં પડે. હા, TDSનો મતલબ થાય છે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. કોઈ પણ આવકમાંથી એટ સોર્સ એટલે કે જ્યારે આવક થાય છે ત્યારે જ જો આપણે ટેક્સ લઈ લઈએ છીએ. રાહ નથી જોતા કે હાલો તમને આખું વર્ષ પૂરું થવા દઈને પછી તમારું ઇન્કમ ટેક્સનો રિટર્ન ફાઇલ થાય ને ગણતરી કરીએ. ના 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 ના, અભી કે અભી, એટલે જયકાંત સિગરેટ નો કે પિક્ચરમાં અભી કે અભી, જો અભી કે અભી તમારે ટેક્સ દઈ દેવાનો છે તો વી આર કોલિંગ ઇટ TDS, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. ઠીક છે, મૂળ સ્થાનેથી જ કપાત થાય છે. ઘોડાદોડ હોય કે લોટરી હોય 2500 અથવા 5000ની લિમિટ છે, એનાથી ઉપર જાય તો તમારે ટેક્સ દઈ દેવાનો છે. ઠીક છે, ચલો હવે હજી બીજી 3-4 ડેફિનેશનો છે. મતલબ એક વ્યક્તિની ડેફિનેશન છે, એક SSCની ડેફિનેશન છે, બરાબર. એમાં SSCના પ્રકારો પણ છે. આમ તો મેઇનલી તો હવે 2 જ છે. SSCના ડિફરન્ટ પ્રકારોને કદાચ ડેફિનેશનમાં ન લઈએ તો 2 ડેફિનેશન થાય. પેલી વ્યક્તિની ડેફિનેશન છે. જો વ્યક્તિની ડેફિનેશન એટલે શું, તો કે ભાઈ ઇન્કમ ટેક્સના કાયદામાં એવું કીધું છે કે આમ આવક લેશું, મતલબ ટેક્સ લેશું, શેના ઉપર લેશું, તો કે આવક ઉપર લેશું. તો કે પેલા આવકને ડિફાઇન કરી, તો કે હા. ટેક્સેબલ ઇવેન્ટ મેં સમજાવી કે આવક થાય તો ટેક્સ દેવાનો. તો કોણે દેવાનો, તો કે વ્યક્તિએ દેવાનો. તો કે વ્યક્તિ એટલે કે હું કે તમે, તો કે એમ નહીં, કાયદો કહેશે કે વ્યક્તિ કોણ. અને કાયદામાં મને ને તમને નહીં, ઘણા બધી ફોર્મ એન્ટિટી ઘણા બધાને વ્યક્તિ તરીકે કન્સિડર કર્યા છે કે અમે વ્યક્તિ પાસેથી ટેક્સ લેશું. તો તમે તો કે હાઈ સાલો લ્યો તો મારી કંપની પાસેથી નહીં લે. ના 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 ના, સરકારે કાયદામાં લખ્યું છે કે તમારી વ્યક્તિ મતલબ તમારી કંપનીએ વ્યક્તિની જ વ્યાખ્યામાં આવશે. તો વ્યક્તિની વ્યાખ્યામાં જે કોઈ આવશે બધાય પાસેથી લેવું. ઓકે, એ કહે તો કે એવું છે, તો હા. તો જો આવકવેરાની કાયદાની કલમ 231 મુજબ જૂના એક્ટમાં 231, નવામાં 236, બસ આટલો ફેર પડ્યો. જો બાકી પર્સનની વ્યક્તિમાં કુદરતી વ્યક્તિ જ નહીં, સંસ્થાઓને પણ લઈ લીધી છે, એટલે બધાય પાસેથી અમે ટેક્સ લેશું. ઠીક છે, એટલે કુલ 7 પ્રકારના શખ્સ અહીંયા કન્સિડર કરવામાં આવે છે. પેલું, મારા જેવો વ્યક્તિ, કુદરતી માનવો, આપણે નેચરલ પર્સન છીએ, રમેશ, મહેશ, સુરેશ, જે કયો હોય, તો એ વ્યક્તિ કે મારા જેવો વ્યક્તિ કે તમારા જેવો વ્યક્તિને આવક થશે તો ટેક્સ લેવાશે. બીજું એક HUF, આપણા ઇન્કમ ટેક્સનું એક સરસ સ્વરૂપ છે HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. એના વિશે એવું હશે તો હું થોડી ચર્ચા એકવાર મને કહેજો, હું કરીશ તમને. પણ હા, કોઈ પણ મેરિડ વ્યક્તિ, અમારા ઘણા બધા ક્લાયન્ટ્સ નામ HUF બનાવતા હોઈએ છીએ. જે દિવસથી કોઈ વ્યક્તિ મેલ મેમ્બરનો મેરેજ થઈ જાય છે ત્યારથી ઇટસેલ્ફ એનું HUF બની જાય છે, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. એટલે કે એ એક ફેમિલી તરીકે, અનડિવાઇડેડ ફેમિલી તરીકે જ્યારે કોઈ કામ કરે છે અને કોઈ આવક મેળવે છે તો પણ ઇન્કમ ટેક્સના કાયદા મુજબ એને એક અલગ વ્યક્તિ તરીકે ટ્રીટ કરવામાં આવે છે. એનું HUFનું પાન કાર્ડ પણ હોય, એનું HUFનું રિટર્ન પણ ફાઇલ થાય, બધી વસ્તુઓ અલગથી થાય. એવું હશે તો મારું HUFનું પાન કાર્ડ પણ બતાવીશ. એ એક ડિફરન્ટ એન્ટિટી છે. HUFનું બેંક એકાઉન્ટ પણ બને, બરાબર છે. અને HUFમાં જે કંઈ આવક થાય એ પણ અલગથી ઇન્કમ ટેક્સમાં ટેક્સેબલ થાય. એક અલગ એન્ટિટી જ છે, અલગ વ્યક્તિ તરીકે જ એને સ્થાન આપવામાં આવ્યું છે. ખૂબ જ રોચક વસ્તુ આપણા ઇન્ડિયન ઇન્કમ ટેક્સ એક્ટની છે આ. ઠીક છે, એટલે કોઈ તમે પર્સનલ વ્યક્તિ છો, તમારું HUF છે, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી જેને કહેવાય, તમારી કોઈ કંપની છે તો એ પણ વ્યક્તિ તરીકે છે, મતલબ કંપનીની આવક થશે તો આવકમાં ગણાશે, એના ઉપર ટેક્સ લાગશે. હા, બની શકે કે આ બધાય માટે ટેક્સના કેટલા લાગશે ટેક્સ, કેટલી આવક ઉપર લાગશે, એના નિયમો કદાચ અલગ અલગ હોઈ શકે, પણ ટેક્સ તો આવક તો બધાયની ગણશું અને વ્યક્તિ તરીકે તો બધાયને ધ્યાનમાં લેશું. હા, બધાય માટેના કદાચ નિયમો અલગ અલગ હોઈ શકે, બધાય પાસેથી ટેક્સ અલગ અલગ રીતે લઈ શકીએ, પણ આ બધી વસ્તુઓ સેમ જ છે, બધાય વ્યક્તિ જ છે. પછી કોઈ પેઢી છે, હું અને બીજો એક વ્યક્તિ, મારો મિત્ર, અમે બે ભેગા થઈ અને પાર્ટનરશિપ ફોર્મ બનાવીએ, પેઢી બનાવીએ, તો એ પણ વ્યક્તિ તરીકે ગણાય. મતલબ એને આવક થાય તો એની પાસેથી ટેક્સ લેવાનો. પછી અમુક એસોસિએશન ઓફ પર્સન અથવા બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ, સમજાય છે, એક વ્યક્તિઓનો સમૂહ અથવા શખ્સોનું એક મંડળ, જો એ લોકો ભેગા થઈને કંઈ પણ એક્ટિવિટી કરે છે, બિઝનેસ એક્ટિવિટી કરે છે તો એ પણ આમાં ગણાશે. પ્લસ લોકલ ઓથોરિટી એટલે કે સ્થાનિક સંસ્થાઓ, RMC, AMC, એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અથવા આવી કોઈ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જે કંઈ કામ કરે છે તો એ પણ વ્યક્તિ છે. મતલબ કે ઇન્કમ ટેક્સવાળા એની આવક, એના ખર્ચ અને એના ઉપર પણ બધું નિયમો બનાવશે અને કદાચ એના ઉપર પણ ટેક્સ નાખશે. ઠીક છે. અને બીજું આર્ટિફિશિયલ પર્સન, કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કોઈ એવી વ્યક્તિ, કોઈ યુનિવર્સિટી છે,
કોઈ પણ આવા બીજી કોઈ પણ વસ્તુ કે જે કાયદા દ્વારા તમે બનાવ્યું છે, તો આવી કોઈ પણ આર્ટિફિશિયલ જ્યુરિડિક્શિયલ પર્સન, સમજાય છે કે આવી કોઈ પણ વસ્તુ કે જે કાયદા દ્વારા ક્રિએટ કરેલી છે, તો એને પણ વ્યક્તિ તરીકે લઈ શકીએ. ઠીક છે. તો આ 7 મુદ્દાઓ ખાસ કરીને પર્સનની ડેફિનેશન સૌથી મહત્વની જે ખૂબ કામની છે. હવે તો કે નેક્સ્ટ આવ્યું એસએસસી, મતલબ કે કરદાતા. હવે જો મારી પાસે આવક થઈ, અચ્છા જોજો મજા આવશે, મને આવક થઈ તો કે હા, તો ટેક્સેબલ ઇવેન્ટ થઈ ગઈ, તો કે હા. બીજું ટેક્સ કોને લાગશે, તો કે વ્યક્તિને લાગશે. અચ્છા, તો કે તમે તો જીવતા જાગતા માણસ છો, નેચરલ પર્સન છો, તો શું ઇન્કમ ટેક્સની ડેફિનેશનમાં તમે વ્યક્તિમાં આવશો? હા, હું વ્યક્તિમાં આવું છું. બીજું મને આવક એ થઈ છે, મતલબ ટેક્સેબલ ઇવેન્ટ એ થઈ છે, તો કે હા. તો કે તો તમે કરદાતા છો, તો હું કરદાતા છું એટલે એસએસસી છું, અને મારી કરની ગણતરી કરશે. કોણ કરશે? અસેસિંગ ઓફિસર, ઇન્કમ ટેક્સનો અધિકારી, કર ગણતરી કરતો અધિકારી. એટલે હવે નવો શબ્દ આવ્યો કરદાતા, એસએસસી. કલમ 2(7) જૂનામાં, નવામાં 2(11). સમજાય છે? શું? તો કે જેને કોઈ પણ વ્યક્તિ, કરદાતા કોને કહેવાય? તો કે જેને કોઈને પણ સરકારને આવક ઉપર ટેક્સ દેવાનો, એના ઉપર પેનલ્ટી, કાંઈ બીજું કાંઈ પણ દેવાનું છે, તો એને આપણે શું કહેશું? કરદાતા એટલે કે એસએસસી કહેશું. જો નવા એક્ટમાં એસએસસીની જવાબદારી હવે સીધી ટેક્સ યર સાથે જોડવામાં આવી છે. પહેલાં શું હતું? તો અસેસમેન્ટને પ્રીવિયસ યર સાથે જોડવામાં આવતી. એટલે તો કે પહેલાં એવું કહેવાતું હતું કે પ્રીવિયસ યરમાં એટલે કે આગલા વર્ષમાં મને પર્ટિક્યુલર આવક થઈ છે, અને હું જો વ્યક્તિની વ્યાખ્યામાં આવું છું તો મારે ટેક્સ દેવાનો, તો હું કરદાતા થઈ ગયો. હવે તો કે હવે જે ટેક્સ યરમાં મને આવક થઈ તો હું કરદાતા થઈ ગયો. સિમ્પલ, બીજું કાંઈ છે નહીં. ઠીક છે? હા, તો જો, અને સરસ વાત લખી છે, સરસ. આમ જેને કહેવાય ને, હિમાલયમાં જઈને તપશ્ચર્યા કરો ને ત્યારે સમજાય મહત્વનો તફાવત. કેમાં? તો કે સર કરદાતા અહીંયા જે લખ્યું અને આગલું જે છે એ શું? તો કે આગલું વ્યક્તિ ડેફિનેશનમાં પર્સન, બે વચ્ચે શું ફરક છે? તો કે સરસ લખ્યું, દરેક એસએસસી એ વ્યક્તિ છે. અચ્છા, જે કરદાતા છે એ વ્યક્તિ છે. હા, ઓબ્વિયસલી. મતલબ કે મને ટેક્સ લાગે છે, મને આવકી થઈ છે, અને હું એ 7 વ્યક્તિની ડેફિનેશનમાં આવું છું. તો દરેક એસએસસી શું છે? તો કે એટલે કે કરદાતા છે એ વ્યક્તિ છે, પણ દરેક વ્યક્તિ એસએસસી હોય એ જરૂરી નથી. જેમ કે હું સપોઝ કે વ્યક્તિ છું, પણ મને આવક થતી જ નથી, તો મારી પાસે કર લેવાનો જ નથી, તો હું એસએસસી કરદાતા છું જ નહીં, તો મારું કાંઈ લાગુ જ નથી પડતું, તો હું અહીં નીકળી ગયો. સરળ ભાષામાં કહીએ તો કે જો લખે છે કે જો તેની આવક ટેક્સ ફ્રી મર્યાદામાં હોય, જેમ કે મારી આવક કદાચ એવું માની લો કે 2-2.5 લાખ રૂપિયા છે, અને સરકારે કીધું છે કે 4 લાખની ઉપર જાય તો ટેક્સ દેવાનો, તો થાય એવું કે હું પર્સન છું પણ એસએસસી નથી. ટેક્સ ફ્રીથી ઉપર જાય, વધારે આવક થાય તો જ એ શું બની શકે છે? એસએસસી બનવાનો છે, કરદાતા બનવાનો છે. સરળ વાત છે ને ભાઈ, બધાય પાસેથી તો ટેક્સ લેતા નથી. જે વ્યક્તિની આવક વધારે થાય છે, એક લેવલથી વધારે છે નિયમો પ્રમાણે, એની પાસેથી ટેક્સ લઈએ છીએ, અને ટેક્સના સ્લેબ તો આગળ જતા ભણવા જ છે, નવા જૂના બધા. તો અલ્ટિમેટલી આટલું આપણને સમજાણું કે શું? તો કે દરેક કરદાતા શું છે? મતલબ દરેક કરદાતા એટલે કે એસએસસી વ્યક્તિ હોય. હા, ઓબ્વિયસલી, તો જ એને ટેક્સ લાગવાનો, તો જ કરદાતા બનવાનો. પણ દરેક વ્યક્તિ કરદાતા નથી, કેમ કે આપણા દેશમાં 5 થી 7 કરોડ લોકો જ કરદાતા છે વ્યક્તિ તરીકે. બાકી 150 કરોડમાંથી 7-8-9 કરોડ લોકો મહાન ટેક્સ ભરતા હશે. એ હું વધારીને કહું છું. નેટ ઉપર જોજો, 5 કરોડ લોકો ટેક્સ નથી ભરતા, તો કરદાતા 5 કરોડ જ છે. આપણા દેશની વ્યક્તિ ટોટલ 150 કરોડ છે. આ ઉદાહરણ સમજાય ને? તો બટ ઓબ્વિયસ છે. એટલે આને શું કીધું? એસએસસી. હા, એસએસસીના પ્રકારો છે, સમજાય છે? જેમ કે હું એસએસસી છું તો હું જ જવાબદાર છું. મારી આવક થઈ તો સેલ્ફ અસેસમેન્ટ, અને આગળ જતાં હજી ભણશું એ કરા કે સેલ્ફ અસેસમેન્ટ એટલે કે હું જ એસએસસી છું અને હું જ કરદાતો છું, હું જ ટેક્સ ભરું છું. ઓકે, તો ફાઇન, તો કંઈ ચિંતા નથી. પછી પણ કદાચ ઘણી વખત મારી કંપની છે, એના બિહાફમાં ટેક્સ ભરવા માટે જવાબદાર હું છું. ટેક્સ મારી આવક મારી કંપનીને થયો, બરાબર છે? તો કોઈ પણ વખતે અથવા કોઈ પણ બીજી રીતે, સમજાય છે? તો પ્રતિનિધિ કરદાતા એટલે કે રિપ્રેઝેન્ટેટિવ એસએસસી એટલે કે મેં કોઈને જવાબદારી નાખેલી છે, અથવા કોઈ ટેક્સ ભરવા માટે બીજો કોઈ વ્યક્તિ જવાબદાર છે, તો રિપ્રેઝેન્ટેટિવ એસએસસી એટલે કે પ્રતિનિધિ કરદાતા. મતલબ કે આ કેવું હોય ખબર છે કે તમે મારી પાસેથી પૈસા લઈ લીધા 50 રૂપિયા, તો મેં દીધા. હવે મેં મારા સ્ટાફને મોકલો કે ભાઈ તું આને 50 દઈ આવતો, તો એ મારો પ્રતિનિધિ છે અને મારા બિહાફમાં તમને 50 રૂપિયા આપે છે. સિમ્પલ. અને ઘણી વખત ડીમ્ડ એસએસસી એટલે કે માની જ લેવાનું છે.
કે ઘણીવાર હું શું કરું છું, મારા પર્સનલ નામે તો કામ કરું જ છું અને કદાચ મારી જ કોઈ પેઢી અથવા હું જેમાં મેઇન વ્યક્તિ છું એમાં આવક થઈ, તો કે આ પેઢીની આવક કોને થઈ? તો કે તો પેઢીને થઈ. અરે કે પેઢી ચલાવે જ કોણ? તો કે આ ભાઈ ધવલભાઈ. તો કે હી ઇઝ ધ ડીમ એસએસસી, એને જ પૈસા દેવાના થાય ને એને જ કર દેવાનો થાય. સરકાર ગોતે કે કોણ છે, તો આ છે. સરળ ભાષામાં સમજાય છે? તો એસએસસી એટલે કે કરદાતા કોણ છે એ દરેક વખતે ગોતવાનું છે. સમજાય છે? તો એટલે આવા શબ્દોનો પ્રયોગ થાય છે કે જે વ્યક્તિ પહેલાં તો જવાબદાર છે તો એ સેલ્ફ થઈ ગયો, કોઈ વખત રિપ્રેઝેન્ટેટિવ છે, કોઈ વખત ડીમ્ડ છે, માની લેવું કે આની જ આવક છે તો આ, અને જેને આવી રીતે આવક ટેક્સ અથવા પેનલ્ટી ભરી તો એસએસસી ઇન ડિફોલ્ટ એ વ્યક્તિ ડિફોલ્ટ એટલે કે બાય ડિફોલ્ટ એ જ વ્યક્તિએ ટેક્સ દેવાનો છે. ઠીક છે? તો આ આખી વાતો સમજા, મહત્વની ડેફિનેશન સમજા. મેં શું કર્યું છે, એક છેલ્લે સમરી આપેલી છે. 1961ના એકમાં શું હતું અને 2025માં શું ચેન્જીસ આવ્યા. આ એક નાની નાની વસ્તુઓ જ્યાં જરૂર લાગશે ત્યાં આપીશ. અમુક કન્સેપ્ટમાં કદાચ નહીં જરૂર હોય. કાયદો કંઈ ધડમૂળથી ચેન્જ નથી થઈ ગયો, હા, પણ ચેન્જીસ તો ઘણા છે. સમજાય છે? તમારા સિલેબસમાં સ્પેસિફિકલી જો કદાચ જૂનો સિલેબસ ફ્રેમ થયો હોય, 1961 લખ્યું હોય, એનો મતલબ એવો નથી કે નવા વિશે આપણને થોડી ખબર ન હોય. જો અહીંયા શું થયું તો કે અસેસમેન્ટ યર પ્રીવિયસ યરની જગ્યાએ ટેક્સ યરનો કન્સેપ્ટ આવ્યો તો એ સમજા, અને બે જગ્યાએ શબ્દોમાં મતલબ કલમોમાં સેક્શનમાં ચેન્જ થયા તો એને સમજ્યા. બસ આપણે આટલું જ કરવું છે. આપણે કંઈ એવું નથી કે મોટા ચેન્જીસ છે, પણ હા, વિજિલન્ટ રહેવું આપણા માટે અનિવાર્ય છે. ઠીક છે? તો આ લેક્ચર કે જ્યાં આપણે ઇન્કમ ટેક્સના બેઝિક કન્સેપ્ટ્સ અને વ્યાખ્યાઓ ભણ્યા. હા, મેં કીધું એમ મહત્વની વ્યાખ્યાઓ મેં અહીંયા લીધી છે, જેમાં એસએસસી, પર્સન, પ્રીવિયસ યર, અસેસમેન્ટ યર, ટેક્સ યર, ઠીક છે, ઇન્કમ અને જે કોઈ બીજી જરૂરની વ્યાખ્યાઓ જે એકદમ મહત્વની છે એ અમે લઈ લીધી છે. અને ઇન્કમ ટેક્સના બેઝિક ફંડામેન્ટલ કન્સેપ્ટ મેં લઈ લીધા છે. આગળ જતાં જ્યાં જરૂર લાગશે, જે ચેપ્ટર આવશે, જે ટેક્સના હેડ આવશે, ત્યાં હું વ્યાખ્યાઓ લેતો જઈશ, એ કન્સેપ્ટ ત્યાં લેતો જઈશ. સો ડોન્ટ વરી, એ કામ બેસ્ટ રીતે થઈ જશે. ઠીક છે? તો આ લેક્ચર માટે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ. ટિલ દેન હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.